वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोये सव्वशाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसे पड्वं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद पुण्यवान महात्माना शक्ति तप्ति उत्पन्न चौविशी अनंतनु बेगु स्वरूप जो पुण्यवान महात्माना शक्ति तप्ति उत्पन्न चौविशी अनंतनु बेगु स्वरूप जो 5000 વર્ષથી જે ગુંજે છે અવિરામ 5000 વર્ષથી જે ગુંજે છે અવિરામ નટવર નાગરની તે યોગ બળની વેણુ છું નટવર નાગરની તે યોગ બળની વેણુ છું લૌકિક ધોરણની બહાર આખા જગતી ઉપર લૌકિક ધોરણની બહાર આખા જગતી ઉપર કૃપાનિધિ અલૌકિક ધોરણાતીત છું કૃપાનિધિ અલૌકિક ધોરણાતીત છું પુણ્યવાન મહાત્માના શક્તિ તપ્તિ ઉત્પન્ન પુણ્યવાન મહાત્માના શક્તિ તપ્તિ ઉત્પન્ન ચોવીસી અનંતનું ભેગું સ્વરૂપ છું 24 અનંતનું ભેગું સ્વરૂપ છું સ્થૂળ સૂક્ષ્મ કારણથી એક પણ ભૂલ નથી સ્થૂળ સૂક્ષ્મ કારણથી એક પણ ભૂલ નથી તેથી જ ઉપરીનો ઉપરી તે હું જ છું તેથી જ ઉપરીનો ઉપરી તે હું જ છું દિવ્ય ચક્ષુ ઉપયોગે સર્વધર્મ સમાનત્વ દિવ્ય ચક્ષુ ઉપયોગે સર્વધર્મ સમાનત્વ ચાંદ સૂર્ય સંગાતી સૌમ્ય પ્રતાપ જો ચાંદ સૂર્ય સંગાતી સૌમ્ય પ્રતાપ જો 360 અંશનો અભેદ દ્રષ્ટા 360 અંશનો અભેદ દ્રષ્ટા સર્વ દ્રષ્ટિ જ્યાં ઠરે તે મધ્ય બિંદુ હું જ છું સર્વ દ્રષ્ટિ જ્યાં ઠરે તે મધ્ય બિંદુ હું જ છું પ્રાકૃતિક મરડામાં સર્વ આત્મનિર્દોષ પ્રાકૃતિક ભમરડામાં સર્વ આત્મા નિર્દોષ શુદ્ધ દ્રષ્ટિ વાળો હું પરમ આત્મા જ છું શુદ્ધ દ્રષ્ટિ વાળો પરમ આત્મા જ છું જગત કેમ ચાલે છે તે એકલો જ જાણનાર 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 વ્યવહાર
વ્યવસ્થિત રહસ્ય ભેદ મૂળ હું અભેદ છું વ્યવસ્થિત રહસ્ય ભેદ મૂળ હું અભેદ છું સંયોગી પુરાવાની મણકામેક વ્યવસ્થિત સંયોગી પુરાવાની મણકામેક વ્યવસ્થિત પાલક પોષક સ્વયં સિદ્ધ જ્યોત છું પાલક પોષક સ્વયં સિદ્ધ જ્યોત છું પ્રતિષ્ઠિત આત્માની વિશ્વધારણા સ્વયં પ્રતિષ્ઠિત આત્માની વિશ્વધારણા સ્વયં અનાદિ અનંતનો દીપ્તિમંત ફોડ છું અનાદિ અનંતનો દીપ્તિમંત ફોડ છું ઉદ્ગલિક કરામતી રમણામાં અનાશક્ત ઉદ્ગલિક કરામતી રમણામાં અનાસક્ત શાસ્ત્રીય સરગમમાં સંગીત સુગમ છું શાસ્ત્રીય સરગમમાં સંગીત સુગમ છું પુણ્યવાન મહાત્માના શક્તિ તપથી ઉત્પન્ન પુણ્યવાન મહાત્માના શક્તિ તપથી ઉત્પન્ન ચોવીસી અનંતનું ભેગું સ્વરૂપ છું 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 બહાર ગયેલા હે બહાર ગયા કોના લોકો થોડું સખત હે એટલે તો કીધું તમે કે આગલે દિવસ કહો તો બધાને કેવું આ તો બપોરનો ટાઈમ હતો પછી દોડાદોડી તાપ દોડાદોડી ને અત્યારે બધાને કેવું અત્યારે આ એવું એટલે આગલે દિવસ હોય ને તો રાત્રે જ કહી દઈએ તો રાત તમને રાત અને એ લોકો બી જય સચ્ચિદાનંદ ચાલો વાતો કરો પહેલા તો શું નામ તમારું નામ શું કલાબેન આરતીબેન નીતાબેન ગીતા ગીતા મજા આવે છે સંસારમાં નીતાબેન ગીતાબેન ને આરતીબેન મજા આવે મજા આવતી તો કોઈક મજા આવે છે આવતી તો નહીં મજા આવે ને આવે આવે જેની જે પણ પરિસ્થિતિ હોય ને એમાં એને આનંદ આવતો નથી એમાં એને સુખ આવતું નથી દરેકને કંઈક ને કંઈક ખૂટતું લાગે આ થઈ જાય પછી વાંધો નહીં આ આટલું આવી જાય પછી વાંધો નહીં દરેકને જે છે એનાથી સંતોષ નથી પણ એમાં કંઈક ખૂટતું હોય એવું લાગે અને એ મેળવવા માટે જ પ્રયત્ન કરે ને એમાંય
એટલું જ ચાલશે, ચાલશે. બરાબર, વાંધો નથી આ તો. પેલી બાજુ હોય ને આપણે. અને દરેકને એવું જ લાગે કે ઘરમાં બધા મારો જ વાંક કરે છે. જેમાં ને તેમાં મને જ બધા કે કર્યા કરે દરેકનું. દરેકને પાછું એવું લાગે કે મારી જોડે આવું કેમ થાય છે, બધા મને જ કેમ કે કર્યા કરે, જ્યાં ત્યાં મારી જોડ બધા કેમ કરે છે. પ્રશ્ન તો થાય જ. આપણને જે ભૂલ લાગતી નથી તે બીજાને આપણી ભૂલ લાગે છે. પછી આપણો દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, જે હોય. આરતીબેન એવું ને પણ આપણે જો આ દુઃખમાંથી મુક્ત થવું હોય, દુઃખ ના ગમતું હોય અને અંદરથી સુખી થવું હોય તો આપણે એટલું સમજવું પડશે કે મને જે કોઈ ભેગા થયા છે ઘરમાં પાડોશી સ્વરૂપે કે સગા સંબંધી સ્વરૂપે, મને જે કોઈ ભેગા થયા છે એમાં મારો પોતાનો હિસાબ છે. શું છે? પોતાનો હિસાબ છે. કારણ કે આ કુદરત કોઈને એમને ભેગા કરે નહીં, પણ કુદરત જેનો જેનો હિસાબ છે. હવે હિસાબ એટલે કંઈક લેવાનું છે કાં તો કંઈક આપવાનું છે. આપણે લેતી દેતી કહીએ છીએ ને, એટલે લેતી દેતીનો જે હિસાબ છે એના આધારે કુદરતે ભેગા કર્યા. બાકી આપણું પિયર ક્યાં હોય ને આપણે ક્યાં હોઈએ, બરાબર ને? એટલે કંઈ પ્રશ્નો થાય, કંઈ જાણવાની ઈચ્છા થાય તો વાત કરજો. મીનાબેન બધાથી વાત કરાય. હા, કંઈ વાતચીત થાય એ સારું ને, તમારે પૂછાય બધા. કંઈ વાતચીત થાય ને, પ્રશ્ન થાય તો વાતચીત સારી. કલાબેન બોલો, તમે બોલો, ચાલો. અનુભવી તમે. હવે શું થાય, આપણે સવાર નક્કી કર્યું બરાબર 5 આજ્ઞા પાડવી જ છે. પછી આખો દિવસ આપણે એની અંદર રહીએ ખરા, સવાર બોલીએ ખરા, આપણું મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ન હોય પાછું આખો દિવસ એમાં જતો રહે. પછી સાંજે સુતી વખતે પાછી યાદ આવે બપોરનું જોઈએ ને આપણે તો ખબર પડે કે આખો દિવસ ભગવતમાં અને આ તે બધામાં એવું જ જતું રહેશે. ને એવા ટાઈમમાં અમુક ટાઈમે બધું કશું જ કશું કંઈ યાદ આવે બરાબર. આપણે એની અંદર ભગવતમાં ટાઈમ જતો રહેશે. એ સાંજે સુતી વખતે જોઈએ ને તો પછી એવું થાય કે આટલું સત્સંગમાં જઈએ છીએ, આટલું કરીએ છીએ, છતાં બી હજી કેમ હજુ આની પાછળ શું છે કે હજી બહાર નહીં નીકળાતું એમ. અને પછી હવે ધીરે ધીરે પછી દાદાભાઈ શક્તિ માટે થઈએ ને દાદા હજી આ કેમ હજુ હજી નહીં આટલું બધું એ થાય છે, કभी નહીં નીકળાતું. પછી એક એક કરીને
મીનાબેન, વ્યવહાર તો બધા થયા જ કરવાના, હા એમાંથી બહાર નીકળવાનું નથી. હા કારણ કે વ્યવહાર એટલે શું કે જ્યાં જ્યાં તમે જોડાયેલા છો, જ્યાં જોડાયેલા છો, જેનાથી જોડાયેલા છો, એટલે એ બધા વ્યવહાર તો આવવાના જ. એટલે હવે એ દાખલા કે થાય છે- સત્સંગ અહીંયા હોય તો તમારે આવવું જ પડે, હા ભાભી કહે એટલે, બરાબર. હા એકબીજાનો સહારો રહે ને. એવું નહીં, એટલે હવે એવું થાય છે આપણે પછી હવે નવરાશના ટાઈમે બેસીએ એટલે હવે એવું થાય કે કયા લોભ છે, લાલચ છે, આપણું મન શું શું કરે આખો દિવસ, એટલે એ જોઈએ છે ને હવે, એટલે એ જોવાથી ખબર પડે છે કે સારું બહાર કશું જ છે નહીં, આ બહાર તો જે છે એ જ રહેવાનું છે, પણ આપણે અંદર બદલવાનું છે, અંદર આપણી દ્રષ્ટિ બદલવાની છે કે આ આવું હોય આવું, એ તો એનું એ જ રહેવાનું છે. આપણે પણ અત્યાર સુધી શું છે કે એની પાછળ પડતા હતા, આવું કેમ થાય આવું કેમ થાય, હવે એની પાછળ નહીં પડવાનું, ખરેખર આપણે અંદર જોવાનું છે. હવે એ થયું, હવે આમ દિવસે દિવસે જેમ આપણે આ પ્રયત્ન કર્યો ને આમ જોવાનો, એટલે હવે અંદર દ્રષ્ટિ દેખાય છે, અંદરનું દેખાવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી બહારનું દેખાતું હતું બધું એમ. બરાબર. એટલે હવે આવું આ સ્ટેપ પર એટલે આ જગતમાં જે કંઈ પણ ભેગું થાય છે આપણને, એ આપણા હિસાબને કારણે ભેગું થાય છે. એ ગમતું હોય કે ના પણ ગમતું હોય, પણ હિસાબની બહાર કશું ભેગું થતું નથી. અને જો આપણી ઈચ્છા હોય, આપણા ઈચ્છાથી થતું હોય તો આપણે ભેગું કરીએ જ નહીં, કરી સમજાય. પણ જેવો આપણો હિસાબ, એટલે આના આધારે આપણને સમજાય કે આપણે કેવો હિસાબ લઈને આવ્યા છે. હિસાબ એટલે પાછલા આપણા જે સંસ્કાર છે, કર્મના સંસ્કાર, એ કર્મના સંસ્કારના આધારે બધું ભેગું થાય છે. આપણને આ જે દેહ પણ ભેગો થયો, એ પણ આપણા કર્મના સંસ્કારના આધારે પતિ તરીકે આપણને ભેગા થાય, સાસુ તરીકે, દીકરી તરીકે, જે પણ આપણને બધા ભેગા થાય છે એ એમનેમ ભેગા થતા નથી. એટલે હિસાબ, અને હિસાબ પૂરો કરવા માટે જ આ મનુષ્ય દેહ છે. આ મનુષ્ય દેહ શાના માટે છે? તો કે જે તમે ગૂંચવણો પાડીને આવ્યા છો, જે ગૂંચવણો લઈને આવ્યા છો, એ ગૂંચવણોના આધારે બધા વ્યવહારમાં ગૂંચવાડા ઊભા થાય. હવે તમને ઊભો થયેલો વ્યવહાર દુઃખ નથી આપતો, પણ તમારી જે અજ્ઞાન માન્યતાઓ છે, જે અજ્ઞાન છે, તમારું અજ્ઞાન તમને દુઃખ દે છે. બહારના કોઈ દુઃખ દેતા નથી. અને બહાર જે તમને ભેગા થાય છે એ તમારા કર્મના હિસાબનું પરિણામ છે. પણ એની સામે હવે છે ને આજનો પુરુષાર્થ શું કહે છે કે આજે જે આપણને હવે જે જ્ઞાન મળ્યું ને એનો ઉપયોગ કરવાનો છે. પેલું તો આવશે જ, હા. બરાબર. એટલે હવે એ ચાલુ થયું કે ના એનું નહીં માનવાનું, આ પૂર્વેનું છે તો આ અભિપ્રાય એ બધું બંધ થવાનું, કે હવે આને આજનો પુરુષાર્થ શું છે, આજે આપણે જે જ્ઞાન મળ્યું એનો જ ઉપયોગ કરવાનો છે. બસ. એ ફિટ હવે ધીરે ધીરે એટલે એવું કરવું. એ ફિટ કરવાનું ને એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો. કે આ બધા જે ભેગા થયા છે, ભલે મમ્મી છે, પપ્પા છે, ભાભી છે, આ બધી પાડોશી જે છે, તો કે એ વ્યવહારથી છે. અને એ વ્યવહારથી વ્યવહાર છે. એનો નિકાલ કરવાનો છે. એટલે એના આધારે સ્થૂળ વ્યવહાર આવે. કારણ કે સ્થૂળ વ્યવહાર જે કંઈ પણ આવે છે તમારો, એ કર્મના હિસાબના પરિણામ સ્વરૂપે આવે છે. એમનેમ કશું આવે નહીં. જે કંઈ પણ આવે, ગમતું વધારે આવે કે ના ગમતું વધારે આવે? હે? ના ગમતું વધારે આવે. તો કે હવે સંસાર છોડીને જતું રહેવાય? ને જઈને ક્યાં જવાનું?
એટલે દાદાએ કહ્યું કે તમે જ્યાં છો, જે લોકોની જોડે છો, ત્યાં જ એને ઓળખો. એને ઓળખો એટલે તો કે આ અત્યારે જે કંઈ પ્રાપ્ત થયા છે માણસ સ્વરૂપે કે ગાય સ્વરૂપે કે કૂતરા સ્વરૂપે કે જે કંઈ એ પૂર્વના કર્મના ઋણાનુબંધના આધારે ભેગા થયા છે. અને એ આપણે માંગેલું છે. આપણે જે માંગ્યું છે અજ્ઞાન દશામાં એ જ હવે સામે આવે છે. હવે એ જે સામે આવે છે તો હવે એ ગમતું નથી. આજના જ્ઞાનના આધારે એમ કહે છે કે આ ક્યાં આવ્યું, આવું કેમ આવ્યું? પણ મીનાબેન જે ગૂંચવાડો ઊભા કરીને આવ્યા છે, જે સંસ્કાર લઈને આવ્યા છે, એ સંસ્કારના પરિણામ સ્વરૂપે બધું ભેગું થાય. બેસી ઉપર બેસો. સ્કલ્પચર બેસો. મૂળ ના હોય. અને હવે એ જ નક્કી કરવાનું કે એ બધું જે આવે છે માન્યતાઓની બધામાંથી નીકળવું છે બસ. અને એની અંદર બહુ આમ કરવાનું આટલું જ્ઞાન આપણે જે ફિટ કરવાનું એની પાછળ પુરુષાર્થ કરવાનું કે આ નહીં માનવાનું નહીં. એટલે ટૂંકમાં મીનાબેન જે કે એ મીનાબેનનું બધું કંઈ હવે નહીં કરવાનું. આપણે જે પુરુષાર્થ જ્ઞાન મળ્યું એનો ઉપયોગ કરવાનો બસ. અંદરથી એવું જ આમ અંદર કરી જ છે હવે. એટલે એ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ. એ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ. બાકી બધા પાછા જ્ઞાન લીધા વગરના છે. બધું સેટિંગ આપણે જ કરવાનું હોય. સામેવાળાને આપણાથી એવું નથી કે તમે મારી સાથે એડજસ્ટ, આપણે જ એડજસ્ટ થઈ જવાનું બધા સાથે. બરાબર. આપણે આપણી રીતે આપણી ત્રીજી દ્રષ્ટિ જે દાદાએ આપી છે એટલે ત્રીજી દ્રષ્ટિનો જ હવે ઉપયોગ કરવાનો. આંખો તો બધું જ જોશે, બરાબર, એ આંખો છે, પણ આપણે અંદર આપણી દ્રષ્ટિથી જોવાનું છે, અંદરની દ્રષ્ટિથી જોવાનું. એટલે બહુ ફેર પડી જાય. આમ કે જો કે આ ફાઇલ છે, આ શબ્દનો નિકાલ કરવો છે, અને જે સવારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને એટલે પછી આખો દિવસ બહુ સરસ રહે છે. બધાને સોનાની પરખ છે કે નહીં? સોનું કોઈને આપી દે છે એકદમ? ના કે આ તો મારી દીકરીને આલો. બહુ માગે તો કે ના તને નહીં, આ તો મારી દીકરી માટે. આ છોડો તો કે મારી દીકરી પરણે ને એને આલો. બહુ કે મારે શું કરવાનું તો પછી? એટલે સોનું કેટલું વાલું લાગે છે, માણસ કરતાંય સોનું વાલું છે. તો સોનાની આટલી બધી કિંમત કેમ થઈ, માણસની કેમ નહીં થતી? હવે ખરેખર માણસની કિંમત થવી જોઈએ. પણ આપણને અંદર એવી સમજણ છે જેના કારણે સોનાને આપણે જીવથી પણ વાલું સાચવીએ. બરાબર. જીવથી પણ વધારે સાચવીએ સોનાને. આપણા જ ઘરમાં સોનાની બંગડી અહીંયા મૂકીને આપણે નાવા ના જઈએ. બારણા બંધ હોય તોય જઈએ. આપણું ઘર છે, બારણા બંધ છે, ઘરમાં કોઈ ના હોય તોય અહીંયા મૂકીને તમે જાઓ નહીં. કેમ કેમ એટલું બધું સચવાય છે એને? એની વેલ્યુ છે સોનાની. એટલે સોનાએ વેલ્યુ મૂકી કે તમે મૂકી છે? અમે મૂકી છે વેલ્યુ. હા, બાકી સોનું તો જ્યાં પડ્યું હોય ત્યાં એને કશું નથી.
પણ આપણે એની વેલ્યુ મૂકી છે. હવે આપણે એટલે આખા જગતે સોનાની વેલ્યુ મૂકેલી છે, પણ સોનું તમારી પર ક્લેમ ના કરે. તમે 1 વર્ષ સુધી એને પહેરો નહીં, એના સામે જુઓ નહીં, તો એ એમ ના કે કેમ પહેરતી નથી, લાઈ છું પણ પહેરતી કેમ નથી, કેમ મને મૂકી રાખી જેવું કે. પણ જીવતી વ્યક્તિ હોય એ ક્લેમ કરે, તમારી જોડે બોલતી નથી કે મારા સામું જોતી નથી કે. એ ક્લેમ કરે કે ના કરે? 2 દિવસ તમે બા અમે ના બોલાવો, ના જુઓ તો શું કરે? ક્લેમ કરે. હવે જે ક્લેમ કરે છે એનો નિકાલ કરવાનો છે. જે લોકો આપણને મૂકે છે, જે લોકો આપણને વખાણે છે, જે લોકો આપણી કામની કદર કરે છે, ખોળ કાઢે છે કે જે કંઈ પણ, તો કે એ જીવતી વ્યક્તિ છે. શું છે? જીવતી વ્યક્તિ છે. હવે જીવતી વ્યક્તિ અપેક્ષા રાખે. શું તમારી પાસે કોઈ અપેક્ષા રાખે છે? તો સોના પાસે તમે અપેક્ષા રાખો છો હવે કે આ વધતું કેમ નથી, આ વધતું કેમ નથી, એવી અપેક્ષા રાખો છો? પણ જીવતી વ્યક્તિ બધી અપેક્ષા રાખે. એટલે આ જગતમાં જો સાચવવા જેવી કોઈ વ્યક્તિ હોય તો એ ઘરની જીવતી વ્યક્તિઓને સાચવવાની. પણ ઘરમાં જ એકબીજાની ભૂલો દેખાય છે, એકબીજાથી અંતર પડે છે. એટલે ઘરમાં જ બોલચાલનો વ્યવહાર ના હોય. 5 ઘર સુધી બોલચાલનો વ્યવહાર હોય, પણ ઘરમાં કોઈની જોડે એકદમ બોલે નહીં. કેમ નથી બોલતા? તો કે તમને એ લોકોની ભૂલ દેખાય છે, એ લોકોને તમારી ભૂલ દેખાય છે. અને ભૂલ દેખાય એટલે એમને એમ થાય કે આ આવું જ કરે છે, આ તો આવી જ છે, આમ જ છે. ઇન્દ્રિયાંથી એક વાત કહું, પહેલા છે ને આવું હતું કે આ આવું જ કરશે, આ આવી છે, બરાબર. એ આપણો અંદરનો અભિપ્રાય પડેલો છે અંદરથી, અને બધું થયેલું છે, એટલે જ આવું થાય ને આપણને કે આવી જ. હવે એકવાર એવું કર્યું ને તો બીજી વાર ના પણ કરે. એટલે હવે ખબર પડી કે આપણો પાપનો ઉદય કર્મ હોય ને તો એ આડું કરશે, ને આપણો પુણ્યનું ઉદય કર્મ જો હશે તો એ સીધું જ કરશે. ચલો, એટલે હવે આ ફિટ થયું. પણ અત્યાર સુધી આવું જ હતું કે આવું જ કરે. એ બધું ગયા વખતનો અભિપ્રાય પડેલો છે આપણો, બરાબર. એટલે આપણા હિસાબને આધારે બધા ચાલે છે. હવે આપણો ને એમનો હિસાબ છે. આજે પાપ અને પુણ્ય આપણે કહીએ છીએ, બધા સમજે છે કે ભાઈ પાપ છે અને પુણ્ય છે. તો કે ભાઈ પાપ શું છે, પુણ્ય શું છે? તો કે આ જે શરીર છે, જેને શરીર પ્રાપ્ત થયું છે, એ પાપ અને પુણ્યના ફળ સ્વરૂપે છે. શું છે? ફળ સ્વરૂપે છે. બધાને એક સરખું શરીર ના હોય, બધાને એક સરખું રૂપ ના હોય, બધાને એક સરખો બાંધો પણ ના હોય, એક સરખો કલર પણ ના હોય. તો આ જુદો જુદો કયા આધારે આવ્યો? તો કે જે કંઈ પણ આ બોડી મળ્યું છે, શરીર મળ્યું છે આપણને, એ આપણા જ કરેલા પાપ અને પુણ્યના ફળ સ્વરૂપે ભેગું થયું છે. પાપ એટલે શું? પાપ અને પુણ્ય બોલીએ છીએ આપણે, પાપ એટલે શું? તો કે ભાઈ આપણે જે કરવા માંગીએ છીએ એ ના થાય, બીજા પાસે કરાવવા માંગીએ છીએ એ પણ ના થાય.
એના નિમિત્તે આપણને તકલીફ થાય, આપણા નિમિત્તે એને તકલીફ થાય. સમજાય? એટલે આપણા વ્યવહારથી એને દુઃખ થાય. દુઃખ આપવું નથી. ઘરમાં કોઈ કોઈને દુઃખ આપવા માંગતું નથી, પણ છતાંય ઘરમાં અને સગાવાલાથી એકબીજાથી દુઃખ થયા કરે છે. તો કે આ જે છે આપણો ધાર્યા પ્રમાણે ના થાય, આપણે નક્કી કરવું છે એવું ના થાય, ત્યાં પાપનો ઉદય છે. પાપનો ઉદય એટલે આપણો જ દીકરો હોય, આપણી જ બેન હોય, આપણી જ મમ્મી હોય, તોય એકબીજાને મન ઊંચો નીચી થઈ જાય. તો કે એ જે પાપના ઉદયને કારણે આપણને બધી તકલીફો આવે. શરીર સાથ ના આપે, કમરમાં દુખે ને આ દુખે ને તે દુખે ને ફલાણું દુખે ને થયા કરે ને, દાંત દુખે આ દુખે. એ આપણું બોલીએ છે, પણ આપણું છે નહીં, એ આપણને અનુભવ કરાવે. માથું તો આપણું જ ને, તોય દુખે ને, આપણું માથું તોય દુખે. આરતીબેન, હવે આપણું હોય તો આપણે કયામાં રહેવું જોઈએ ને. આપણા કયામાં છે. શું નામ તમારું? મંગીબેન? મનહરબેન. આપણું બોલીએ પણ એ નથી, એ આપણને ઘેર બેઠા અનુભવ થાય. આપણું શરીર જ આપણને અનુભવ કરાવડાવે. સમજાય? એ શરીર છે અને આપણે છે. તો દાદા ભગવાને શું કહ્યું કે જો તમારે સુખી થવું હોય, આ સૂત્ર મેં વાંચ્યું, આવીને તરત જ જો નજર પડી હોય, આજે શું વાક્ય છે કે આમાં લખે છે, પેલું વાક્ય છે, તને ભૌતિક સુખમાં રસ હોય તો તું જીવ માત્રને સુખ આપ. દરેકને ભૌતિક ચીજમાં સુખ જોઈએ છે ને, સુખ શાંતિ રહે એ જ દરેકને જોઈએ છે. તો ભૌતિક સુખમાં જ આપણને બધું ગમે છે. ભૌતિક સુખ દરેકને જોઈએ છે. તમને જોઈએ છે એવું નહીં, અમને પણ જોઈએ છે. તો કે જો તને ભૌતિક સુખ ગમતું હોય, એટલે કે જો તને સુખ ગમતું હોય તો તું જીવ માત્રને સુખ આપ. શું કે છે? સુખ આપ. અને તને દુઃખમાં રસ હોય, કોને દુઃખમાં રસ હોય? કોઈને દુઃખમાં રસ હોય? પણ આમાં લખે તને સુખમાં રસ હોય તો તું જીવ માત્રને સુખ આપ. અને જો તને દુઃખમાં રસ હોય તો તું લોકોને દુઃખ આપ. આ જગત સર્વસ્વ તારું જ પ્રોજેક્શન છે. એટલે કે આપણે જે કંઈ પણ આપીએ છીએ એ જ પાછું આવે છે. દરેકને ગમે છે સુખ, પણ જાણતા અજાણતા આપે છે શું? જાણતા અજાણતા દુઃખ આપે છે. જોઈએ છે સુખ, જીવ માત્રને સુખ જોઈએ છે, પણ જાણતા અજાણતા આપે છે દુઃખ. એટલે આ વ્યવહારમાં સુખી કઈ રીતે થવાય?
તો એના માટે આપ્યું કે ભાઈ તને ભૌતિક સુખમાં રસ હોય તો તું જીવ માત્રને સુખ આપ. તો આપણને ભૌતિક સુખમાં રસ તો છે જ ને દરેકને. તો કે આપણને સુખમાં રસ છે તો બીજાને સુખ આપો. કઈ રીતે સુખ અપાય? ખાલી પૈસાથી જ અપાય છે એવું નથી. સુખ ફક્ત પૈસાથી અપાય છે એવું નથી. એની સેવા કરવાથી, એની ભાવના પ્રમાણે કામ કરવાથી, એને સાંત્વન આપો તો પણ સુખ થાય. કઈ પૈસાથી જ સુખ અપાય છે એવું નથી. એની ખબર અંતર કાઢીએ, એને સાંત્વન આપીએ, એનાથી સુખ થાય. અને આય ના થઈ શકે તો અંદર તમે ભાવના કરો કે એને આ જે કંઈ પણ દુઃખ આવી પડ્યું છે એ દુઃખમાંથી એ મુક્ત થાય એવી હે ભગવાન એની ઉપર કૃપા કરો. આ તો થાય કે ના થાય? ઘેર બેઠા થાય. ભલે ને આપણા સગાવાલા ગમે તેટલા દૂર હોય, જવાય અવાય ના હોય, પણ ભાવથી તો તમે એના માટે સારી પ્રાર્થના કરો તો એ સુખ. એટલે આ તારે સુખ જોઈએ તો જીવ માત્રને સુખ આપ, અને દુઃખ જોઈતું હોય જીવ માત્રને દુઃખ આપ. આ આખું જગત તારું પોતાનું જ પ્રોજેક્શન છે, એટલે કે આપણે જ ઊભું કરેલું છે. સમજાય? આ એક વાક્ય છે. એના પછી બીજું વાક્ય આપી દાદા ભગવાને, તારે ભૌતિક સુખ અને દુઃખથી પર જવું હોય તો. કારણ કે આ ભૌતિક સુખ છે એ દુઃખ છે એ કંઈ કાયમનું નથી. કાયમનું છે, બદલાયા કરે છે. જે ધણી પર કે જે છોકરા પર આપણને બહુ પ્રેમ આવતો હોય, અતિ પ્રેમ આવતો હોય ને કંઈક એવું વર્તન કરે તો એના પરથી પ્રેમ જતો રહે. પણ એને જમાડવાનું ચાલુ રહે, એને રોટલી બનાવી આલે, બધું જ કરવું, એ તો કરવું જ પડે ને. પણ પ્રેમ અને ઉમળકો જતો રહે. સમજાય? માનો કે ધણી જોડે ના ભાવતું હોય, સાસુ સસરા જોડે ના ભાવતું હોય, તોય જમણવાનો વ્યવહાર એ બધું તો ખરું જ ને, એક ઘરમાં રહેવાનું ને. પણ પ્રેમ ભર્યો વ્યવહાર હોય નહીં, બોલચાલ ના હોય. અને આપણી સમજણ સારી હોય તો એની સાથે આપણે પ્રેમથી બોલીએ. કારણ કે આપણી સમજણમાં હોય કે ભાઈ આ ખરેખર કોણ છે અને હું કોણ છું. કારણ કે શરીરનો હિસાબ તો દરેકને રહેવાનો જ છે. પછી બાપ બેટા હોય, બહુ સસરા હોય, સાસુ હોય, તો માં દીકરી હોય, પણ એ તો રહેવાનો જ છે ને. એટલે કે હવે આ જો તને ભૌતિક સુખ પણ ના ગમતું હોય અને દુઃખ થી પર જવું હોય, દુઃખથી તો બધાને પર જ જવું છે ને, કે દુઃખમાં રહેવું છે? મુનરબેન, દુઃખથી તો પર જ. સુખ ના આવે તો વાંધો નહીં, પણ દુઃખથી તો પર જવું જ છે. તો કે તારે ભૌતિક સુખ અને દુઃખથી પર જવું હોય તો હું કોણ છું એ જાણવાનો પ્રયત્ન કર. શું કે છે? આ જગતના ભૌતિક સુખ અને ભૌતિક દુઃખ આ બંનેથી પર જવું હોય તો કે હું કોણ છું એ જાણવાનો પ્રયત્ન કર. અને એ પ્રયત્નમાં ફક્ત જ્ઞાની પુરુષની ખોજ કરી તેમની પાસે જઈ તેમની આજ્ઞામાં રહેવું એ મોક્ષ ધર્મ છે.
એટલે આ મુક્તિ માટેની ચાવી બતાવી. તો કે હવે જ્ઞાની પુરુષ, હવે દરેકને ગુરુ હોય, ગુરુ તો બાળપણથી ઘણાને હોય, અને ફેમિલી, જે ફેમિલીમાં રહેતો હોય ફેમિલીના ગુરુ હોય કે ના હોય, તો કે એ વ્યવહારના ગુરુ છે. શું છે? વ્યવહારના ગુરુ છે. પણ આપણે જ્યારે જ્ઞાની પુરુષ કહીએ છીએ, તો કે જ્ઞાની પુરુષ એટલે શું? કે જેમણે પોતાના સ્વરૂપનું, એટલે કે પોતાના આત્માનું જેને ભાન થયું છે, પોતે આત્મા સ્વરૂપમાં રહે છે, અને જેના થકી બીજાને હું કોણ છું એનું ભાન થાય, એટલે કે બીજાને પણ એ આત્મજ્ઞાન આપી શકે છે. તો કે એવા પુરુષ, એવા આત્મજ્ઞાનીને જ્ઞાની પુરુષ કહ્યું છે. તો કે આ જ્ઞાન લેવાની જે વાત છે, એ જ્ઞાનનો જે પ્રયોગ ઉઠવાય છે, તો કે હું કોણ છું એનું ભાન કરાવે છે. વ્યવહારમાં જે ગુરુ છે, વ્યવહારમાં જે ગુરુ કર્યા હોય એ આપણને ધર્મ ઉપર ચડાવે, શું સારું શું ખોટું એ બતાવે. પણ હું કોણ છું એ જાણવું એ દરેક મનુષ્યનું પોતાનું કર્તવ્ય છે, અને એ જ એનો ધ્યેય છે કે હું કોણ છું એ જાણું. તો કે એ જ્ઞાની પુરુષ દ્વારા જણાય. અને એ જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપેલી છે, એ આજ્ઞામાં રહેવું એ મોક્ષ ધર્મ છે. હવે આપણને જે 5 આજ્ઞા મળેલી છે, એ 5 આજ્ઞામાં રહેવું, 5 આજ્ઞામાં જ એનો ઉપયોગ કરવો, તો કે એ આપણું મોક્ષ ધર્મ છે. પાછું નીચે દાદા ભગવાન ખુલાસો કરે છે કે હું પોતે દાદા ભગવાન નથી, પણ ભગવાન આ દેહમાં સર્વાંશે પ્રગટ થયા છે, તે દાદા ભગવાન છે. આ પ્રશ્ન 40 વર્ષ પહેલા બહુ થતો હતો. જે દાદા ભગવાન પાસે આવે ને, દરેક માણસ પૂછે કે તમે તમારી જાતને ભગવાન કેમ કેવડાવો છો? તમારી જાતને ભગવાન કેમ કેવડાવો છો? અને આપણા બધાને કેવું કે ભગવાન એટલે શું? કેવું કે માથે મુગટ હોય ને, આ હોય ને, મુરલી હોય ને, બધું હોય, એ જ સ્વરૂપે આપણે એને ભગવાનને ઓળખતા હોય છે, એટલે એ જ સ્વરૂપે આપણે ભગવાનને જોયેલા હોય છે. સમજાય? તો હવે આપણા જેવા દેખાતા વ્યક્તિને આપણે ભગવાન તરીકે સ્વીકારી શકીએ? સાદા સીધા હોય એટલે જે પેલી વ્યક્તિ પ્રશ્ન પૂછે કે તમે તમારી જાતને ભગવાન કેમ કેવડાવો છો, કે ભાઈ આ માણસ ક્યારેય ભગવાન બની શકે નહીં, પણ એની અંદર જે આત્મા છે એ આત્માનું ભાન થાય, એટલે કે અમારી અંદર આ જે દાદા ભગવાન છે એ પ્રગટ થયા છે. કે છે સુરતના રેલવે સ્ટેશન ઉપર આ જ્ઞાન અમને પ્રગટ થયું. જ્ઞાન પ્રગટ થયું એટલે અંદર જે ભગવાન છે એ જ્ઞાન સ્વરૂપે ખુલ્લા થયા, એટલે પછી બધું જ એમને ખ્યાલ આવે, બધું જ એમને સમજાય. એ ભગવાન છે કે હું નથી. અને કોણ ભગવાન તરીકે માણસને સ્વીકાર કરે? ના કરે. અને આપણા જેવા સામાન્ય દેખાતા હોય, પણ જ્યાં સુધી એમનો પરિચય ના થાય, એમની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને પ્રાપ્ત ના થાય, એ જ્ઞાનને આપણે સમજીએ, એ કહે છે કે તમારી અંદર પણ એ જ ભગવાન છે,
તમારી અંદર જે ભગવાન પ્રગટ થયા છે એ જ ભગવાન તમારી અંદર પણ પ્રગટ થયા છે. તો કે તમારી અંદર રહેલા જે ભગવાન છે એને પ્રગટ કરવાના છે અને એનું અમે તમને જ્ઞાન આપીએ છીએ. સમજાય? એટલે આ દાદા ભગવાનનું બેઝિક છે. અને આજે અહીં નજીક આપણે તરસાળી ગામ છે ને, એ ગામમાં એમનો જન્મ થયેલો. મોસાળમાં આવે ને પેલા બેન ડિલિવરી કરવા માટે, એટલે તરસાળી એમનું મોસાળ. અને મૂળ આણંદ જિલ્લામાં બોરસદ પાસે ભાદરણ ગામ. એ ભાદરણ ગામના એ પોતે રહેવાસી. ત્યાં એ મોટા થયા, ભણ્યા, રમ્યા. આખું એમનું જે બાળપણ છે એ મેટ્રિક સુધી, પેલી મેટ્રિક છે ત્યાં સુધી ત્યાં જ રહ્યા. અને નપાસ થયા પછી એમનો પોતાનો જે ધંધો હતો કોન્ટ્રાક્ટરનો, એમાં એ પોતે જોડાયા અને વડોદરા મામાની પોળમાં આવ્યા. સમજાય? એટલે આ એમનું બેઝિક છે પરિચય. અને આપણી અંદર પણ એ જ દાદા ભગવાન છે અને આપણે એમને ઓળખવાના છે. અને ઓળખવા માટે એટલે કે પોતાની જાતને ઓળખવાની છે કે હું ખરેખર કોણ છું. અને એ જાણવા માટે આ મનુષ્ય જીવન છે. એટલે ખાસ બધાએ ભાવ રાખજો. અને અહીંયા અવારનવાર જ્ઞાનવિધિનો પ્રોગ્રામ ગોઠવાય છે, તે વખતે બધા એ લાભ લેજો. એટલે એ તમારું પોતાનું આત્યંતિક કલ્યાણ થાય. કારણ કે આપણે બધાએ ભક્તિ તો કરીએ જ છીએ, કોઈને કોઈ ભગવાનમાં, કોઈને કોઈ ગુરુમાં આપણને શ્રદ્ધા તો છે જ. એટલે જે વ્યવહારના ગુરુ છે એ શું સારું શું ખોટું એ આપણને શીખવાડે, એ આપણને સમજાવે. વ્યવહારમાં શું કરવા જેવું છે, વ્યવહારમાં શું કરવા જેવું નથી, એ આ બધું આ વ્યવહારના ગુરુ આપણને સમજાવે. અને એ આત્મજ્ઞાની પુરુષ છે તો કે એ તમને તમારા સ્વરૂપનું એટલે કે તમે પોતે ખરેખર જે છો એનું તમને ભાન કરાવે. બરાબર? હવે આગળની વાતો થોડી નવીનાનંદજી કરશે. ખબર હોય એમને તો લાવેલું એટલે કે બહુ બોલે જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય ગુણ મનન નિધિ ધ્યાસને રૂપ આપણું થાય
કશાયની ગેરહાજરી કસાયની ગેરહાજરી દેહના માલિકી ભાવ દેહના માલિકી ભાવ નિખાલસતા જોઈને નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ વિસ્મૃત જગત સ્વભાવ ક્રોધના કારણ નૈમિતે ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ આવે નહીં જ્યાં ક્રોધ સહજ સમાશીલ પ્રકૃતિ સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવત રૂપે બોધ ભગવદ રૂપે બોધ માન નિમિત્ત જે અપમાને માન નિમિત્ત અપમાને જાણે ઉદય કર્મ જાણે ઉદય કર્મ પરમ વિનય ચૂકે નહીં પરમ વિનય ચૂકે નહીં યોગેશ્વર ધર્મ જ મર્મ યોગેશ્વર ધર્મ જમ શુદ્ધ ઉપયોગે જાગૃતા શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા અહમે નિર્જીવિયા આધર શુદ્ધાત્માનું આગર શુદ્ધાત્માનું જોઈ જો દુર્નાશે માયા દૂરનાશે માયા શુદ્ધ ઉપયોગે જાગૃતા શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા અહમે નિર્જીવિયા આગર શુદ્ધાત્માનું જોઈ આગર શુદ્ધાત્માનું જોઈ દુર્નાશે માયા દૂરનાશે માયા લોભ નહીં લોભ જ્ઞાની પુરુષના ગુણલા જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જો આદિ જગે જાય ગુણ મનન નિધિ ધ્યાસને ગુણ મનન નિધિ ધ્યાસને ધ્યાસને તે રૂપ આપણું તે રૂપ આપનું થા લોભ નહીં ઉદગલ તણો લોભ નહીં ઉદગલ તણો અંદર નથી પરિગ્રહ અંદર નથી પરિગ્રહ પરસ્પર તે નિરાગ્રહી
નિરાગ્રહી પરસતે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ કેવળ મોક્ષાગ્રહ ગમે તેવા દોષને ગમે તેવા દોષને સહજ મળે માફી સહજ મળે માફી કરુણા વર્ષે નહીં અમી કરુણા વરસે નયન અમી પરમાત્મા સાક્ષી પરમાત્મા સાક્ષી સાચા દિલ પ્રાયશ્ચિતે સાચા દિલ પ્રાયશ્ચિતે કચરા ધોવાય કચરા ધોવાય જ્ઞાની ના સિદ્ધિ બળે જ્ઞાની ના સિદ્ધિ બળે બળે સાપ સુપી મહી ખાય સાપ સુપી મહી ખાય સ્લીપ થવાના સંયોગે સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા યાદ કરો દાદા તુર્ત જ હાજર થઈ જશે તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા બ્રહ્માંડે ઘૂમતા જેનો કેવળ મોક્ષ ધ્યેય જેનું કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય તેને મહી દેખાય આ સંસારથી છૂટવું છે આ સંસારથી છૂટવું છે તેને સદા તેને સદા સહાય કેવળ મોક્ષ ધ્યેય જેનું કેવળ મોક્ષ મોક્ષ ધ્યેય ધ્યેય તેને મહી દેખાય તેને મહી દેખાય આ સંસારથી છૂટવું છે આ સંસારથી છૂટવું છે તેને સદા સહાય તેને સદા સહાય પુરુષના ગુણલા જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જોવાથી જ ખેંચાય ગુણ મનન નિધિ ધ્યાસને ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય તે રૂપ આપણું થાય તે રૂપ આપણું થાય તે રૂપ આપણું થાય જ્ઞાન લીધું છે બધાએ કોણે કોણે લીધું છે જ્ઞાન આંગળી અદ્ધ કરજો શું વાત છે તો પછી શું કરીશું જ્ઞાન લીધા પછી હવે હે ઘર લીધા પછી શું કરીએ છીએ આપણે નવું ઘર લઈએ પછી શું કરીએ
નથી લાગે. નવું ઘર લીધું હોય આપણે પછી શું કરીએ? રહેવા જઈએ કે ના જઈએ? ઉતાવળા થઈએ કે નહીં થઈએ રહેવા જવા માટે? તો કે જ્ઞાન લીધું એટલે આપણી અંદરનું ઘર પ્રાપ્ત થયું. શું થયું? અંદરનું ઘર પ્રાપ્ત થયું. હવે નવું ઘર બધું લીધું હોય ને હવે તડકો પડતો હોય ને અંદર એસી બધું હોય તો શું કેવી મજા આવે કે ના આવે? મજા બોલો ને. ઠંડુ ઠંડુ લાગે કે ના લાગે? પણ એસી ચાલુ કરવું પડે તો ઠંડુ લાગે ને, બરોબર? હવે આપણે આ જ્ઞાન લીધું હોય તેને વાપરીએ તો મજા આવે. શું થાય? આપણે પેલી કલર લાવીએ ને ડાય કરવાની, તો કરીએ તો કાળા થાય ને કે ના લાઈને મૂકી રાખે થઈ જાય? જો કરે છે એટલે બધાય કરે છે, બધાય. કાલે જ કરી. કાળા ભમર જેવા થઈ જાય નહીં? આમ એકદમ રોપ પડે પછી બધા નહીં. એટલે દરેક વસ્તુને લાવ્યા પછી આપણે વાપરીએ છીએ. શાકભાજી લાવીએ તો શું કરીએ આપણે? વાપરીએ ને, ખાવા માટે વાપરીએ ને, તો પછી મજા આવે છે ને? મૂકી રાખીએ જોઈએ તો મજા આવે ના આવે? હવે જ્ઞાનને શું કરવાનું? કેવી રીતે વાપરવાનું? બધા વાપરો છો, લીધું છે તો ખરું પણ વાપરવું પડે ને. કેવી રીતે વાપરવાનું? વાપરો છો હવે હસ્યા કરશો, બોલશો નહીં. હવે તારા વાંસી થાય માસી થાય. કેમ બોલો? હે? ડબલ થાય. ડબલ થાય. હા. ખબર છે, ડબલ બોલો ને. વાપરો છો બધા જ્ઞાનને? કેવી રીતે વાપરો છો? આપણે કહ્યું બધી વસ્તુ વાપરીએ તો આનંદ થાય. હવે જ્ઞાન વાપરીએ તો આનંદ થાય, પણ જ્ઞાનને કેવી રીતે વાપરવાનું? જે ભૂલે છે હે? કોઈ એકને તમે પૂછો તો બોલે. એવું છે? હા, બધાને એવી રીતે સામૂહિક પૂછો તો એવી રીતે માન આપવું પડશે. હા, તમે બોલો ચાલો, હા. કેવી રીતે વાપરવાનું? આપણે ચશ્મા લાયા હોય, ના દેખાતું હોય, પછી શું કરીએ? આપણે જોવું હોય તો વાપરીએ ને, પહેરવાના ને તો દેખાશે ને. તો એવી રીતે આ જ્ઞાનને વાપરીએ તો આનંદ આવે અને આપણે જે જોવું છે એવું દેખાય. એટલે ચશ્મા ના હોય તો આપણે પેલું જોવું હોય તો દેખાય ને. આમ કરવું પડે. શું કરવું પડે? કરવું પડે છે ને. તો કે હવે આને કેવી રીતે કરીશું આપણે? આને અનિતા બોલશો, બોલો. બોલો ને, હિંચકા ઉપર બેઠા પેલા બોલતા નહીં. તારા મમ્મી છે ને? મમ્મી બોલ ને. હા, બધા પ્રશ્નો તને પૂછે જ નહીં હે ને? આવું થાય તો આવું થાય તો બધું આપણે પૂછતા તો આવે છે ઘર. હા. પૂછ લે તારી જાતે ડાયરેક્ટ જ. હા, બરાબર. એ બધા પૂછે. હા. એ બધા પૂછે. કેવી રીતે વાપરવાનું? મમ્મી બોલ ને. આ પૂછે છે. કેવી રીતે વાપરવાનું? જ્ઞાન પછી તમે બધા શું થઈ જાઓ છો? શું બનાવે છે જ્ઞાન પછી તમને બધા? ના ના હોતું હોય. શું બનાવે છે? શું નામ તમારું? હે, એમનું નામ શું છે? નથી નામ? હા, એમ બોલો ને પ્રેમીલાબેન. જ્ઞાન પછી શું બનાવે છે? શું બનાવે છે? કશું નથી બનાવતા? શું બનાવે છે અનિતા? જ્ઞાન લીધા પછી તમે શું થઈ ગયા? શું બનાવે છે? શું થઈ ગયા તમે? બોલો, આટલા બધા વર્ષો કોઈ કાઢ્યા. જવાબ ના આપે તો મીનાબેનને પૂછો. હા, છેલ્લા એમનો ઉપાય. છેલ્લા ઉપાય એ જ. હા હા. આપણે ખબર પાડવી પડશે ને? નહીં પાડવી પડે? લાભ જોઈતો તો એની ખબર પાડવી પડે ને.
અમે પેલી કંઈક વસ્તુ લાવ્યા તો કેવું માથું મારી અંદર કેટલા આનું આવ્યું, શું આવ્યું, કેટલાનું આમ થશે, કેટલાનું આમ થશે, કેવું માથું મારીએ તરત નહીં મારતા. એટલે બોલ શું ભાવ આવ્યું, મરચું બરચું લાવવાનું હોય ને, હતા બધા આવે સિઝન બધી આવીને મરચાની, શું ભાવ લાય ભાઈ, અડધર શું ભાવ લાય, કેવું છે, તીખું છે, કેવું છે, અગરબત્તી તપાસ. બધી બાજુથી તપાસ કરીએ પછી વસ્તુને લાવીએ છે ને વાપરીએ પછી કેવી મજા છે, તીખે તીખું લાગે મરચું, હે એટલે ઓછું નાખજે કે છે ને કે બહુ તીખું લાગશે કે છે, શું કે એટલે જ્ઞાન પછી આપણને શું બનાવી દે છે મનહરબેન? એક નામ લીધું. નથી, ચાલો તો બીજા બોલો. શાંતિ. ઓમ શાંતિ. હા. તમે શું જ્ઞાન લીધું એ કહો, ચાલો તમે બોલો, તમે શું જ્ઞાન લીધું? ત્યાં જાઓ છો ને તો શું જ્ઞાન લીધું? તો આપણે કમ બોલીએ છીએ કે વધારે બોલીએ છીએ ઘરમાં? તો ઘરનાને પૂછવું પડે કમ બોલે છે કે કેવું. પણ આપણે જઈએ છીએ કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો સારા માટે જઈએ છીએ તો જાણવું પડે ને આપણે કે જા જ કરવાનું, બોલતા નથી બધા. જઈએ છીએ કોઈ પણ જગ્યાએ તો આપણે જાણવું પડે ને સારા માટે જઈએ. હે રેલવેમાં જઈએ તો સારા માટે જઈએ છીએ આપણે, બોલો ને. આટલી ખબર ના પડે બધા કે રેલવેમાં જઈએ આપણે, ટ્રેનમાં બેસવા માટે જઈએ તો શાના માટે જઈએ? ટ્રેનમાં બેસવા માટે. આજ એક ગામથી બીજા ગામ જવા માટે જઈએ ને, ખબર હોય છે ને. હા. અહીંયા ખબર છે આપણે શાના માટે જઈએ છીએ, શું જોઈએ છે આપણને જઈને, હા. કંઈ જોઈએ તો ખરું કોઈ વસ્તુ જઈએ તો શાના માટે જઈએ છીએ બોલો? કે ભાઈ ગયા આયા બસ એટલું થયું, શું થયું? આવન જાવન કર્યું, બીજું કશું ના થયું. જ્યારે એવા બધા સંજોગો આવે ત્યારે અંદર બધું હાલે નહીં ને શાંતિથી જીવન જઈએ, કોઈના માટે મન ના બગડે, ત્યારે ગયેલા કામનું. અંદર મન નહીં બગડતું? બગડે. ને દાદા કહે મન બગડ્યું એનું બધું બગડ્યું. શું કહ્યું? હવે એ કેમ બગડે છે એ તો જાણવું પણ, કેમ બગડ્યું મન મારું, શાના માટે બગડે છે? આપણે જે ગયા તો એની જે વસ્તુ પ્રાપ્ત થઈ એને આપણે વાપરી, તો વાપરીને એટલે મન બગડ્યું. મન હા, હવે કાચા કેમ પડીએ પાછા? આપણે ઘરમાં શું કે હું કઈ કાચી નથી કહે છે, શું કે પાછા બોલો? અમે કે આ ગામના છે બહુ પાકા હોઈએ કે, શું કે બોલો? એવું કહીએ કે ના કહીએ આપણે? એટલે કાચા કેમ પડાય? ખાવાનું બધું કાચું કહીએ છીએ કે પાકું કહીએ છીએ? એટલે આમાં કેમ બધા કાચા પડીએ છીએ આપણે? કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને કહી જાય ત્યારે જ્ઞાન હાજર રહેવું જોઈએ, તો જ્ઞાન પ્રાપ્ત કરેલું કામનું કહેવાય. નહીં તો ખાલી ગયા આયા બસ એટલું થયું. ને ભગવાને ગયા પછી અંદરના ભગવાનને જાણવા માટેનું જ્ઞાન જોઈએ કે શું કહ્યું? અંદરના ભગવાનને જાણવા પડશે. ને ભગવાનને એક આપણે એક જ થઈ જઈએ ત્યારે કામનું. ભગવાન જુદા ને હું જુદો ત્યાં કામ ના થાય, પણ હું જ ભગવાન જેવું ભાન થાય ત્યારે આપણે ગયેલાનું ફળ મળ્યું કહેવાય. ને દરેકની અંદર પાછા ભગવાન દેખાય. શું દેખાય? ભગવાન દેખાય છે. આપણે જઈએ છીએ બધાની અંદર, આપણા પર કોઈ ક્રોધ કરે તો ભગવાન દેખાય છે કે જતા રહે છે? કેમ જતા રહે? તો ધર્મને કરવાનો શું? ધર્મ એટલે ધરી રાખે, પડવા ના દે આપણને. ખ્યાલ આવ્યો? ક્રોધ માન લોભ જેવા થઈ જાય આપણે ધર્મ શું કરેલો કામનો? એને કાઢવા માટે તો ધર્મ છે. એ જ ના ગયા તો શું કરવાનું? ઘઉંમાંથી કાંકરા ના કાઢ્યા તો કરવાનું શું ઘઉં ને? એ કેવા મીણિયા જામ આમ કરીને? પછી આમાં કાંકરા નહીં વીણવાના બધા?
કાંકરાને કેવા કાઢી નાખે બાજુ પર તો આની અંદર કાંકરા પડ્યા છે, ક્યારે કાઢીશું? આ તો શરીર બધું જવાયું, વાળ ધોરા થઈ ગયા, ભલે કારા કરતા હોઈએ, અંદરના કાંકરા નહીં કાઢવાના? કાઢ્યા બધા દેખાતા જ નહીં તો કઈથી કાઢવાના? કાંકરા દેખાવા જોઈએ ને પહેલા તો. એવું તમે બતાવો તે દેખાય કાંકરા, હવે બરાબર? જોવા હોય તો બતાવીએ ને કાંકરા. આ તો જોવા છે ને બધાને જોવા છે, બરાબર? તે આ જ્ઞાન જે છે આપણને પ્રાપ્ત થયું હોય એ આપણી અંદર કાંકરા છે એને કાઢવા માટે આપણને પ્રાપ્ત થયું હોય, ને જ્યાં સુધી અંદર પડેલા કાંકરા ના નીકળે ત્યાં સુધી આપણને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે. અંદર કાંકરા ના કાઢીએ તો એ કાંકરા એટલે શું હશે? બોલતા નથી ઓમ શાંતિ વાળા. કાંકરા એટલે શું હશે? કાંકરા એટલે આપણી ભૂલો. આપણે બીજાની ભૂલો કાઢવામાં તત્પર થયેલા છે ને આપણી ભૂલો તરફ દ્રષ્ટિ નથી. શું નથી? જ્યારે આપણી ભૂલો તરફ આપણી દ્રષ્ટિ થાય ત્યારે ભગવાન આપણી ઉપર રાજી થાય, નહીં તો ના થાય. ગમે તેટલી પૂજા કરો, ગમે તે કરો, અગરબત્તી કરો, આરતી ઉતારો તોય ભગવાન ખુશ ના થાય. તમારી અંદરથી રહેલા કાંકરાને ના કાઢો, તમારી અંદર રહેલી ભૂલોને ના કાઢો ત્યાં સુધી ભગવાન રાજી ના થાય, ને ત્યાં સુધી છૂટવાનું કોઈ કાર્ય થતું નથી. અહીંયા જ ફરવાનું છે. બધા એને જ પાછા ભેગા થયા કરે. શું થાય? ના ગમતા હોય એ જ બધા ભેગા થયા ઘરમાં. એમની હાથે લમણાજીક કર્યા કરવાની. અત્યારે લમણાજીક પસંદ નથી ને લમણાજીક પાછી ફરી આવશે પાછી. શું થાય? અત્યારે તો માંડ કંટાળ્યા છે. નથી કંટાળ્યા? હા. ને પાછું ભેગું થાય. હવે આ ભેગું ના થાય એવું આપણે કરવાનું છે. એટલે જ્ઞાનને વાપરવાથી આ બધું ફરી ભેગું ના થાય. એનું નામ જ્ઞાન. આટલા બધા વર્ષો થઈ ગયા, ખાલી ખાઈ પીને રસ રોટલી ખાઈને હોઈ જાઓ 6 વાગતા સુધી. શું કે છે દાદા પાછળ? દાદાએ લીધું છે જ્ઞાન? હા, દાદાએ તો પેલા મોટા દાદા સાથે પેલી બાજુ બેઠા છે. હા, લીધું એમ નહીં કેલનપુર. હે ને? હા. હા. પછી આપણે જે રીતે આ દાંત પડી ગયા હોય ને ચોકટું બનાવીએ તો ખાવું હોય તો શું કરીએ છીએ? ચોકટું પહેરવું પડે ને. તો એવી રીતે જ્યારે આવી રીતે બહાર નીકળીએ ને તો જ્ઞાનનું ચોકટું પહેરવું પડે. શું કરવું પડે? તો કેવું ચોકટું પહેરવાનું? કે બધાની અંદર ભગવાનના દર્શન કરવાના બહાર નીકળીએ ત્યારે. કે પેલું આ ચોકટું પહેર ખાવાની કેવી મજા આવે. પાછું ચોકટું સેટ થવું જોઈએ. શું થાય? ના થાય તો વાગ્યા કરે અંદર. એટલે આ બધું સેટ થાય તો પછી અંદર શાંતિ વરે, આપણને આનંદ વર્તાય પોતાનો. સેટ થવું જોઈએ. પેલું ચોકટું સેટ થાય ને એવું આ અંદર જ્ઞાન સેટ થવું જોઈએ. અને જ્ઞાન સેટ કરવા માટે શું કરવું પડે? તો કે આ સત્સંગનો ભીડો હોય ત્યાં જવું પડે. તમારે તો નદી કેટલો સત્સંગ ભેગો થાય. ઘડીએ સત્સંગ ને કીર્તન ભક્તિ ને બધું આયા જ કરે છે. કેટલું નજીક છે. ઘેર બેઠા ગંગા છે કોઈ નવાના ચંદ્રદેખ હરદવાનું જાય છે. ના જવું જોઈએ? કેટલું નજીક છે. ચાલતા જવાય, વોકિંગ થઈ જાય, બે થઈ જાય. શરીરે સારું થાય ને અંદરે સારું થાય, બે થાય. તો બધું કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી હોય તો આપણને ફાયદો થવો જોઈએ. શું થાય? ફાયદો ના થાય કરવાનું શું? એમને ધક્કા ખાખા કરવાના દરરોજ. ને પ્રસંગોપાત હાજર થાય એનું નામ જ્ઞાન કહેવાય. શું કહેવાય? પ્રસંગોપાત. જ્યારે એવું બને ત્યારે હાજર થાય. કોઈ આપણી પર ગુસ્સો કરતું હોય, અપમાન કરતું હોય, તમે આવા છો તેવા છો, ત્યારે એની અંદર ભગવાનના દર્શન થાય ત્યારે સમજવાનું કે આપણને જ્ઞાન હાજર થયું, પ્રાપ્ત થયું, અને આપણે એટલા કર્મથી છૂટ્યા કહેવાય. નીકળ નહીં. આ બધા કર્મથી ભેગા થયેલા છે. કર્મ છોડવા પડશે. શું કરવા પડશે? હા. જ્યાં સુધી નહીં છૂટે
ત્યાં સુધી ભટક 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 કરવું પડશે. જ્ઞાન લીધું હોય તોય, કારણ કે કર્મ જ્યારે ભેગું થાય ત્યારે એને જ્ઞાનને વાપરવું પડે. શું કરવું પડે? એ તો આપણે બગાસું આમ કરીએ ના કે હા 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 ના કરીએ, કેવું વાપર્યું તરત એને, એ તો આમાં વાપરવું. આ બધું પ્રેક્ટિકલ કરીએ જ છે, આપણે નથી કરતા. કરીએ છીએ. આપણે આ બધા બહેનો બધા ઉઠે બપોર 3-4 વાગે 6 વાગે, બરોબર, પછી મોં ધોવે કે ના ધોવે, પછી ચાંદલો છે કે નહીં જુએ કે ના જુએ, બધું કેવું જુએ છે. એવી રીતે આપણને જ્ઞાન હાજર રહ્યું કે નહીં જોવાનું. પ્રાપ્ત તો કર્યું, પણ હાજર થયું કે ના થયું, ને ના હાજર થયું તો કેમ ના થયું હાજર? કારણ કે હજુ આપણને જે દ્રષ્ટિ મળી ભગવાન જોવાની, એ દ્રષ્ટિને આપણે વાપરી નથી. અને નવીનારાયણજી એક સમજણ માટે જે ભગવાનને માનતા હોય તો પ્રાર્થના કરવી પડે છે કે મને આ સમજણ આ જ્ઞાન જેમ છે તેમ સમજાય એવી કૃપા કરો. નહીં, તો બી આપણે ગમે ત્યાં જતા હોય તો પૂછવાનું, મને ભગવાન કેમ નથી દેખાતા બીજામાં? કે ના પૂછાય? જાય ને. હે, આપણે જે રીતે મીઠી બનાવી લાવે તો આંગળી ના આવતી હોય તો સોની ના કે ભાઈ આંગળીમાં આ મીઠી કેમ નહીં આવતી, કહીએ કે ના કહીએ? તો આ કેમ નથી કહેતા આપણે કે ભાઈ તમે જ્ઞાન તો આપ્યું અમને બધું, આ તમારી પાસે દરરોજ આવું છું, પછી અમારે આવું બધું બને છે, બહુ મને બોલે છે, તમને હાજર કેમ નથી રહેતું જ્ઞાન? હા, બહુ બોલે તો હાજર ના રહેવું જોઈએ. તો બહુમાં અંબા માતા દેખાય પાછા. શું દેખાય? માતાજી દેખાય પાછા, પ્રગટ થયેલા દેખાય. શું દેખાય? એટલે ગમે ત્યાં જઈએ તો આપણે કહેવું પડે કે મને આ જ્ઞાન હાજર થાય એવું કંઈક કરી આપો. એ ભૂલ જ છે ને કે આપણે બોલતા નહીં. આપણે બોલતા નથી, ભૂલ છે. હા. એટલે પેલા લોકો ચાલે છે ગાડું. શું ચાલે છે? હા, મહેતા પેલું શું પેલો મહેતાજી ભણે ને એને ભણાવે ને શું કહે છે, કહેવત કહે છે, મારે ને એને ભણાવે નહીં, બસ એવું થઈ ગયું છે આ તો બધું. શું છે? બધી તપાસ કરવી પડે. આપણે હિન્દુસ્તાનના મનુષ્યો છે કે ભાઈ કેમ નથી થતું, કેમ આવું રાય છે, કેમ મને હજુ ગુસ્સે થઈ જવાય છે, કેમ અપમાન થાય છે મને તો, અને ભગવાનના દર્શન નથી થતા. કારણ કે દરેકમાં ભગવાન ખરા કે નહીં? બોલો ને. આપણને દેખાય છે, જૂના પર બેઠા બોલતા નથી. નહીં દેખાતા, ક્યારે દેખાશે હવે? આટલા બધા વર્ષો કાઢ્યા આપણે, હે? તો આપણે પૂછવા નહીં કેમ નથી દેખાતા, ભગવાન કેમ નથી દેખાતા? અથવા તો આપણે ભગવાન જોવાની પ્રેક્ટિસ કરી નહીં કરવાની? હોતા નથી. આ બધા યોગો હવાર કરવા જાય તેની પ્રેક્ટિસ નથી કરતા આપણે? કે પગ ધર કરવાના, આમ યાદ કરવાના, આમ કરવાનું, બધું નહીં પ્રેક્ટિસ કરતા? આની પ્રેક્ટિસ કરવી પડે તો દેખાય ને. હે, શરૂમાં કરવી પડે, પછી આપણે એની મેરે દેખાય. શું થાય? કારણ કે આપણને જ્ઞાન રસ્તે જતા જતા મળેલું છે, એટલા માટે. બધા કર્મો એમને એમ છે અને જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે એની આપણે પ્રેક્ટિસ કરવી પડે. કારણ કે અનાદિકાળથી આપણને શરીર જ દેખાય છે. શું દેખાય છે? પણ શરીરમાં રહેલા ભગવાન દેખાતા નથી આપણને. તો કે શરીરમાં રહેલા ભગવાન દેખાય એનું નામ જ્ઞાન. શું કહ્યું? શું કહ્યું? બોલો. શરીરની અંદર રહેલા ભગવાન દેખાય એનું નામ જ્ઞાન. પછી આપણને શું થાય છે કે આ બધું આ બોલે છે, આ કરે છે, તે કરે છે, તેઓ કરે છે એવું દેખાય છે, પણ કોઈ કરનારું નથી, કોઈ બોલનારું નથી, કોઈ અપમાન કરનારું નથી. તે બધું કોણ કરતું હશે? આવું બધું પૂછવા નહીં? કોણ કરતું હશે આવું બધું? એ બધું પૂછવું પડે. એ જાણીએ તો જ અંદર શાંતિ થાય. ઓમ શાંતિ થાય. શું થાય? શું જાણીએ તો? કે આ બધું કોઈ આપણા ઉપર ગુસ્સે કરે છે, કોઈ આપણું અપમાન કરે છે, કોઈ આપણને વાત બહાર મારવામાં ઉતારી પાડે છે. શું થાય છે? એ જ્ઞાન જાણવું પડે કે આ કોણ કરે છે આવું, તો આપણે શાંતિ વરે. એક ટાળક ના વરે, એક ટાળી શેર કરવી પડે. પછી શું કરવી પડે? આવે છે તાળી શેર? ક્યારે આવે? આવડવી ના આવે. કેવું યાદ છે? જ્ઞાન હાજર નથી કે એ દાડે તો આગલા દાડે કહી દેશે આજે રે બધું રાંધી નાખજો, કાલ ઠંડુ ખાવાનું છે. આ તો બધું અંદર ઠંડુ થાય ને, ટાળક એટલા માટે ઠંડુ ખાવાનું હતું. શું હતું? હા, હવે ઠંડક થતી નથી. શું કરવાની?
એટલે પંખાની ઠંડક લેવી પડે, એસીની ઠંડક લેવી પડે, પેલી ઠંડક ના થાય એટલે. ભગવાનોને નિરંતર અંદર ઠંડક રહેતી હતી. શું થતી હતી? કોઈ અપમાન કરે તો વધારે ઠંડક રહેતી હતી. શું થતું હતું? બોલતા નથી. અને આપણે અપમાન થાય તો રહે છે ઠંડક? હોય એ જતી રે, આખો દાડો ચાલે કે મારું અપમાન કર્યું, આવું કહી ગયા, આવું બોલી ગઈ. શું છે? એનું મોઢાનું ઠેકાણું નથી. બધું બોલી નાખીએ, બધું જ. એટલે ઠંડક ના જાય અંદર કાયમ માટેની, એનું નામ જ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો બધાને? જ્ઞાન એટલે શું? ઠંડક ના જાય, કોઈ પણ પરિસ્થિતિમાં અંદર ઠંડક ના જાય, બીજાની અંદર ભગવાન દેખાય. હવે બધું અપમાન કરે, ક્રોધ કરે કોઈ આપણી ઉપર, એ બધું કોણ કરતું હશે? બોલો, કોણ કરતું હશે? માયા તો કઈ છોકરીનું નામ છે કોઈ? માયા એટલે શું? તમે ચાલો મને કહો. માયા એટલે શું? તો ભગવાન પાસે માયા નહોતી? એનાથી વધારે માયા હતી. તોય ભગવાનને જ્ઞાન હાજર રહેતું હતું. શું રહેતું હતું? માયા એટલે સમજવું પડે. આપણે તો શું આ બધા કે આ બધા ભેગા થયા છે અને માયા કહીએ છીએ. કોઈ સોનું પહેરતું હોય, આ પહેરતું હોય તેને માયા કહે. કેટલી માયા છે કે શું? એને છોકરા ઉપર બધા પ્રેમ આવતો હોય, વધુ આવતો હોય કે માયા બહુ છે ને. શું છે? માયાવી છે પાછા કે. શું કે? માયાવી છે એવું કે. માયા એટલે શું? તો કે પોતે પોતાને નહીં જાણવું, એનું નામ માયા. આપણી અને ભગવાનની વચ્ચે પડદો છે ને, એને માયા કહેવાય. એટલે કબીર સાહેબે બહુ સરસ કહ્યું. કબીર સાહેબનો બધા દુઆ આવે છે ને અમારે. એમણે કહ્યું કે મેં જાણું હરિ દૂર હૈ. શું કહ્યું? હું જાણું છું કે હરિ દૂર છે, પણ હરિ હૃદયમાં અહીં. ક્યાં છે હરિ? હૃદયમાં. આડી ત્રાટી કપટકી ત્રાસે દિખત નહીં. એટલે કે અંદર કપટનો પડદો છે, એટલે ભગવાન હોવા છતાં એનો અનુભવ થતો નથી. પણ એવા કોઈ જીવતા જાગતા આપણને આપણા ભગવાનની ઓળખાણ કરાવે ત્યારે આપણને જ્ઞાન રહે, એમને એમ ના રહે. એના માટે જ્ઞાની પુરુષને શોધવા પડે. શું થાય? અંદર આત્માનું ભાન કરાવે અને આપણે આત્મામાં રહી શકીએ. અને આખો દાડો આપણો આનંદ ના જાય એવા જ્ઞાની પુરુષને શોધવાની જરૂર છે. ને એ મળ્યા પછી સમજી લેવાની જરૂર છે. શું કરવાનું? હવે તો મોબાઈલ એકદમ નવો લાયા હોય મોટો, પેલા નાનો હોય પેલો આટલો, શું કહેવાય એનો નવો લાવીએ એન્ડ્રોઈડ, તો બધું અંદર સમજીએ કે ના સમજીએ? હે બધું જોવું પડે. બધું લઈને બેસી જશે, છોકરાની બાજુ લઈને બેસી જશે, બતાડ ભાઈ કેવી રીતે શું કરવાનું, કેવી રીતે ચાલુ થાય, કેવી રીતે બંધ થાય, કેવી રીતે ઇન્ટરનેટ જોઈન થાય, બધું જ અંદર શીખી લે. પણ આમાં કશું શીખવાનું નહીં. જઈ ના એટલે પતી ગયું. શું થયું? ઘેર આવે એટલે પાછું એની જ આવું રામાયણ પાછી. શું થાય? શાંતિ બાંતિ બધી જતી રહે અંદર. ભાઈ છોડીનું નામ બામ પાડીએ તો ચાલે શાંતિ. શું થાય? તો શાંતિ કંઈક આવે ઘરમાં. આવે કે ના આવે? એટલે આ જ્ઞાનનો વપરાશ થવો જોઈએ. શું થવું જોઈએ? હા, એ દાદા ભગવાન હું બહાર નીકળું છું, અથવા તો ઘરની બધી વ્યક્તિઓ છે એની અંદર મને ભગવાનના દર્શન થાય એવી શક્તિ આપો કહીએ. અંદર ભગવાનના દર્શન કરવાના, ત્યારે આ બધા સંબંધોથી છૂટાય, નહીં તો ના છૂટાય. દ્રષ્ટિ સિવાય ક્યારેય પણ છૂટી શકાતું નથી. ભગવાનનો હરદમ દ્રષ્ટિને વાપરતા હતા. શું વાપરે? હા, કૃષ્ણ ભગવાન હોઈ ગયા હતા, તીર વાગ્યું ને તો ભગવાન પેલા મારવા ગયા હતા. આપણે શું કરીએ? વાગે તો મારવા જઈએ કે ના જઈએ? એમને તીર વાગ્યું તો શું જોયું હશે એમણે, જેથી એમને અંદર ઓમ શાંતિ રહી? શું જોયું હશે ભગવાને? બોલો. ભગવાને જોયું કે મારા કર્મનું ફળ આવ્યું, કોઈ મારનારું નથી. એને કોઈને કે તું મને માર તીર, તોય ના મારે. આ તો બધી લમણે લખેલી ખોટો આવે. કેવી આવે? હા, અહીં લખેલી હોય બધી આવે. આપણે નહીં કહેતા મારા કર્મો જ એવા છે, મારા કર્મો જ એવા છે એટલે તું ગાવે. બધા નહીં સંસારમાં બોલ્યા કરતા આવી રીતે. આ બધું કર્મનો ભોગવટો છે આપણો આખી જિંદગી, ને એમાં બદલાવ નહીં આવે બિલકુલ. એ તો ભોગવવો જ પડશે ફરજિયાત. પણ અંદર સમજણ જોઈશે ભોગવવા માટે. શું જોઈશે? દરેક ભગવાનો પાસે કર્મો મોટા મોટા હતા, છતાં પણ અંદર સમજણ હતી એમની પાસે. શું હતી? હા, કે આ મારા કર્મનું ફળ આવ્યું, કોઈ મને મોકલનારું નથી, કોઈ મને માનનારું નથી, મારું જ કર્મનું ફળ આવ્યું. એવું આપણે શીખવું પડશે કે નહીં?
કલાબેન ને શું નામ છે? હવે કલા કરતા નથી કઈ વાર. બોલો બેન. બધું નહીં શીખવું પડે આપણે. આ જ્ઞાન તો મળી ગયું, પણ વાપરતા શીખવાનું ને. તો જ્ઞાનથી આ બધું કોણ કરે? આપણું અપમાન કરે, આ કરે, બધું કોણ કરે? અનિતા, કોણ કરે? જ્ઞાનથી અપમાન કોણ કરે આપણને? જ્ઞાનથી કયું જ્ઞાનને વાપરવાનું? કેટલા નંબરનું વાપરવાનું જ્ઞાન? બોલો. આપણે ચંપલ લેવા જઈએ તો ચંપલ પહેરીને જોઈએ કે ફિટ થઈ કે નહીં, મોટી છે, નાની છે, બધું નથી જોતા. ફિટિંગ થવું જોઈએ બરોબર. શું થવું જોઈએ? હા, ફિટિંગ રૂમમાં પણ જઈએ પહેરી આવીએ. ફિટિંગ રૂમ હોય છે ને મોલમાં, બધા ફિટિંગ રૂમ હોય. શું હોય? ત્યાં જઈને પહેરવાના અને જો બરોબર આવી જાય તો લઈ લેવાના. એવું હોય છે ફિટિંગ રૂમ. તો આ જ્ઞાનને પણ ફિટિંગ કરવું પડે. શું કરવું પડે? ફિટિંગ. તો કે ભાઈ આ કોણ કરે છે? આવા કોણ બોલે છે? કોણે આ બધું તોડ્યું? કોણે બધું આ કર્યું? તો જ્ઞાનથી શું આવે? કોણે કર્યું? બોલે છે. ત્રીજા નંબરની આજ્ઞા આપી હતી ને આપણને, વ્યવસ્થિત શક્તિએ કર્યું. બોલો ને, આવું આપી હતું કે નહીં? બધું ક્યાં મૂકી આયા? મારે મૂકી દીધું. નવીનારાયણજી, આ જ્ઞાન લીધું છે, પણ પેલી 5 યાત્રા જે સમજણ હોય તે સમજણ આપો ને. હા, પણ ક્યાં બોલે જ કોઈ? જુઓ ને, કોઈને ખાવું જ નથી તો એમાં ખવડાય કરવાનું. મોઢામાં પેલા છોકરાને ગાલ કરે એવું મોઢામાં. બોલો ને, 5 યાત્રા આપી છે દાદા, એટલે સમજણ. હા, એ સમજવું પડે ને, તો એનો આનંદ આવે તમને. જ્ઞાન લીધેલાનો આનંદ ક્યારે આવે? કે એમણે આપેલી 5 આજ્ઞાને તમે વ્યવહારમાં વાપરો ત્યારે તમને ખરેખર આનંદ આવે. પોતાના ભગવાન ખુલ્લા થતા જાય. આ સંસારથી છૂટા જઈએ. નહીંતર સંસારથી છૂટાય એવું નથી આ આજ્ઞાને વાપર્યા વગર. સમજાય છે બધાને? એ જ સમજાવો ને 5 યાત્રા. જ્ઞાન લઈએ છીએ આપણે તો આપણને શું બનાવી દે છે? બોલો, શું બનાવે છે? અનિતા બોલ ને, શું બનાવે છે જ્ઞાન લીધા પછી? અનિતા બનાવે છે કે શુદ્ધાત્મા બનાવે છે? અરે બોલો ને, કેમ નહીં બોલતા? શુદ્ધાત્મા બનાવે છે ને. શું બોલાવે? હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલાવે છે ને કલાક. એટલે પછી આપણે શું થઈ જઈએ છીએ? શુદ્ધાત્મા. પછી આને શું કરવાનું? શરીરને ફેંકી દેવાનું? શુદ્ધાત્મા થયા તો રાખવાનું ને. પણ એને એની જગ્યા ઉપર મૂકી દે છે. શું કરે છે? તો કે એની જગ્યા કઈ? અનિતાની પછી જગ્યા કઈ રહી? તો કે વ્યવહાર દ્રષ્ટિથી અનિતા. શું રે? વ્યવહાર દ્રષ્ટિથી અનિતા છું. અને ખરેખર હું કોણ છું? તો કે શુદ્ધાત્મા. હવે આપણે શુદ્ધાત્મા થયા તો બીજાની અંદર પણ શુદ્ધાત્મા ખરા ને કે નહીં? હા. તો કે હવે આપણને જે ભેગા થયા છે, આપણે પહેલા ખોખું જો કર્યું છે ને એટલે ભેગા થયા છે બધા. પણ હવે ખોખું ના જોઈએ. ખોખું એટલા શરીર અંદર રહેલા ભગવાનના દર્શન કરીએ ત્યારે ખોખાઓથી છૂટા જઈએ. હજારો વખત ખોખા જોયેલા છે તો હજારો વખત શુદ્ધાત્માના દર્શન કરીએ ત્યારે ખોખાથી છૂટાય. એક વખત દર્શન કર્યા એટલે એક વાર છૂટ્યા, પણ 10,000 વાર હજુ બાકી છે એને જોવાના. એ બધા જોવાના પૂરા થાય ત્યારે આ સંબંધોથી છૂટા થવાય. સમજાય છે? સમજાયું? હા. શું નામ તમારું? શારદાબેન. શારદાબેન, આપણે કઈ દ્રષ્ટિથી શારદાબેન છે? ભગવાનની દ્રષ્ટિથી કે લોકોની દ્રષ્ટિથી? લોકોની દ્રષ્ટિથી આપણે શારદાબેન છે કે ભગવાનની દ્રષ્ટિથી? લોકોની દ્રષ્ટિથી. ભગવાનની દ્રષ્ટિમાં આપણે કોણ છે? શુદ્ધાત્મા. ખ્યાલ આવે છે આ બધું? આ તો બહુ હેલું સમજાવું છું એકદમ. હો. હા, આ કહે છે કે બહુ મોટું ના સમજાવતા એવું કે. એટલે ભાઈ મારે નાનું સમજાવવું પડે ધીમે ધીમે. ખ્યાલ આવ્યો? એટલે લોકોની દ્રષ્ટિમાં આપણે શારદાબેન છે. કોણ છે? અને ભગવાનની દ્રષ્ટિમાં આપણે કોણ છે? શુદ્ધાત્મા. તો કે જેવી રીતે આપણને અનિતા ભેગી થઈ તો કઈ દ્રષ્ટિથી અનિતા છે? લોકોની દ્રષ્ટિમાં. પણ ખરેખર ભગવાનની દ્રષ્ટિમાં શું છે? શુદ્ધાત્મા. એ બે રાખવા પડે. આ બે પેલી હલેસા રાખીએ ને હોડીમાં બેઠા, 2 હલેસા હોય છે એક હોય છે? હા, તે હલેસા 2 રાખવા પડે. તો અનિતા મળી તો ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી અનિતા છે અને ખરેખર કોણ છે? શુદ્ધાત્મા. એવું દરેક જગ્યાએ આપણે ના રહે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની. બરોબર છે?
થશે બધા પ્રેક્ટિસ કરશો લા ના લીધેલા હા તો બોલો મોડામાંથી અહીંયા કર્યા કરો છો હા તો બોલો હા બોલો હા બોલો હા હું અમે બધા વાપરીશું ગો જ્ઞાનને બોલો બધા જો સંભળાયું પેલા બધાને તમને સંભળાયું લોકો બોલ્યા તો બોલો શું બોલવાનું વાપરીશું આપણે બધા હા એવું જોરથી બોલે તો અંદરના બધા દુશ્મનો અંદર બેઠા હોય તો કે હા ભાઈ તો હવે સીધા ચાલવા માંડ્યા ઠીક તો વાંક મારા જેમ વાંકા ચાલતા હતા કે શું કે અંદર તો આખું આપણું આ જીવન છે ને આખું જીવન એ આપણું કર્મનું ફળ છે શું છે પણ આ જગતના લોકો કર્મનું ફળને બદલવાની કોશિશ કરે છે એક વખત કર્મનું ફળ બદલાય ખરું હે આપણા વાની પાથી આ બાજુ પાડી હોય ભાઈ આમ ગમે તેટલું આમ કર કરે તો ના થાય એવી ને એવી રે શું થાય એટલે આ કર્મનું ફળ છે આખું એટલે એમાં બદલાવ ના આવે પણ સમજણથી તમે બદલાવ લાવી શકો શું કરે સમજણ વાપરો એટલું અંદર રાહત રે કર્મ હોય તોય રામચંદ્ર ભગવાનને કર્મ હતું વનમાં જવાનું છતાં પણ શાંતિથી ગયા મારા કર્મનું ફળ છે મારા કર્મનું ફળ છે કરીને ગયા મારા કર્મનું ફળ જોઈએ એટલે આપણને બીજાની ભૂલ ના દેખાય અને બીજાની ભૂલ ના દેખાય એનું નામ જ્ઞાન શું કહ્યું તો અંદર શાંતિ થાય જ્યાં સુધી બીજાની ભૂલ દેખાય છે ત્યાં સુધી અંદર શાંતિ ના થાય પછી શાંતિ કરવા માટે ગુફામાં જવું પડે આમ કરીને બેસી જવું પડે બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે શું કરવું પડે એવી રીતે શાંતિ થાય એવી નથી સમજણ વગર ક્યારેય શાંતિ નહીં થાય શું કહ્યું સીધું ધ્યાન કરવું પડશે કેવું કરવું પડશે સીધું ધ્યાન એટલે કયું ધ્યાન કે આ કોણ કોણ આવું મને કરે છે મારા કર્મનું મારું કર્મ કરે છે એવું ધ્યાન થવું જોઈએ ધ્યાન કરવાનું ના હોય શું કહ્યું ધ્યાન એની મેરે રે એનું નામ ધ્યાન આપણે પેલા બસમાં મુસાફરી કરતા હોય ને ઉપર બેગ મૂકીએ તો કેટલી વાર આપણું ધ્યાન જાય ત્યાં જ્યારે આંખ બંધ થઈ ગયો આમ કરતા કરતા પછી જયારે આંખ ખુલે શું જોઈએ આજે હોઈ જાય શું કરે એવું થાય કે ના થાય એ કેવું ધ્યાન રહે છે હે પછી બે ચાર પેસેન્જરો ઉતર્યા હોય ને અંદરથી તો જોઈએ કે આપણી બેગ છે ને લાઈન પેલો નથી ઉતરી ગયો એ ધ્યાન રાખવું પડે કે એની મેરે રહે છે જે રાખવું પડે ને એકાગ્રતા કહેવાય શું કહેવાય ધ્યાન કરવાની વસ્તુ નથી ધ્યાન એની મેરે રહે પણ આપણને જે અત્યારે ધ્યાન રહે છે બધું ઊંધું ધ્યાન રહે છે કેવું રહે છે બીજાની ભૂલ જોવા વાળું ધ્યાન રહે છે પણ આપણી ભૂલ દેખાય એવું ધ્યાન રહે તો ભગવાન માન્ય ધ્યાન કહેવાય ને શું કહેવાય આપણી ભૂલ દેખાય એવું ધ્યાન રહે તે ભગવાન માન્ય કહેવાય ને બધું ભગવાન માન્ય જોઈશે શું જોઈશે આપણું માનેલું ના ચાલે ત્યાં ભગવાન ની ત્યાં હા ભગવાન માન્ય જોઈએ પેલું છે ને ભાઈ આ સર્ટિફિકેટો સરકાર માન્ય જોઈએ નથી હોતા બધા આધાર કાર્ડ ને આ કાર્ડ ને બધે જ્યાં જઈએ ત્યાં તો આ સરકાર માન્ય જેવું હોય છે એવું જ્ઞાનીને માન્ય ભગવાનને માન્ય હોય ત્યારે કામ થાય એટલે આપણે શું કરવાનું હવે કઈ દ્રષ્ટિ વાપરીશું કઈ કેટલી દ્રષ્ટિ છે આપણી પાસે અત્યારે બોલો ને કેટલી એક દ્રષ્ટિ છે બે છે આંખો કેટલી છે આપણી પાસે એક છે બે છે કાન કેટલા છે નાકના કોણા કેટલા છે બે આંખથી જોઈએ એક આંખથી જોઈએ છે બે આંખથી જોઈએ બે દેખાવા જોઈએ ને એક કેમ દેખાય છે બે આંખથી બે ના દેખાવા જોઈએ તો કેટલા દેખાય છે આપણને હે આપણે બે કાનથી સુણીએ તો સંભળાય તો એક જ સંભળાય છે ને બોલો ને નાકથી સુગંધ લઈએ તો બે વાર સુગંધ આવી ગયો ને પણ એક જ વાર આવે છે ને ખ્યાલ આવે છે એટલે આપણે હવે જ્યારે જ્યારે બહાર જઈએ આપણા ઘરમાં હોઈએ ઘરમાં બેઠા હોઈએ આમ દૃષ્ટિ જાય આ કલાબેન ઉપર અંદર રાખવાનું કે કલાબેન તો વ્યવહારથી છે પણ અંદર ભગવાનના દર્શન કરી લેવાના શું કરવાના આપણે જેને છૂટવું હોય એને ના છૂટવું એને તો કશું નહીં એના માટે બધી બારીઓ ખુલ્લી છે ના છૂટવું એના માટે આ તો છૂટવું હોય એના માટે બધાને છૂટવું છે કે બંધાયેલું રહેવું છે છૂટવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે અને મનુષ્ય જન્મને છૂટવા માટે શ્રેષ્ઠ કયો છે બીજી કોઈ જગ્યાએ છૂટી શકાય એવું નથી
બીજી જગ્યાએ કર્મનો ભોગવટો છે ખાલી. શું છે? કર્મનો અહીં બધા ઊંધા છતાં ગુના કર્યા હોય ને એ ભોગવવા જાનવરમાં જવાનું, નરગતિમાં જવાનું, ને સારું કર્મ કર્યું દેવગતિમાં જવાનું, ને પાછું અહીંનું અહીં પાછું આવવાનું, પોતાના ઘર તરફ પાછું આવવાનું. તો હવે આપણે આ વાપરવાની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ ને. શું નામ તમારું? વિનોદીબેન. તો વિનોદીબેન કઈ દ્રષ્ટિથી વિનોદીબેન છો? લોકોની દ્રષ્ટિથી. ને ભગવાનની દ્રષ્ટિથી આપણે શું છે? શુદ્ધાત્મા. પછી આ લોકોની દ્રષ્ટિથી કોણ? લોકોની દ્રષ્ટિમાં શું નામ? આ બેન છે. અને ભગવાનની દ્રષ્ટિમાં શું કરવાનું? શુદ્ધાત્માના દર્શન કરી લેવાના. આવું જ્ઞાન ભગવાનો પાસે હતું એ આપણને પ્રાપ્ત થયું છે. સમજી જાઓ. ભગવાનો જે જ્ઞાનને વાપરી અને છૂટ્યા એ જ જ્ઞાન આપણને દાદા ભગવાન આપેલું છે. એનાથી કોઈ આગળ જ્ઞાન નથી હવે. સમજી જાઓ. એટલે આપણે બધા બહુ પુણ્યશાળી, ભલે આપણને ખબર હોય કે ના હોય, પણ આપણને છેલ્લામાં છેલ્લું જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે છેલ્લામાં છેલ્લું પ્રાપ્ત વાપરવાનું ને હે. પછી આ બધું આપણને અપમાન કરે, કોઈ ગાળ આપે, એ બધું કોણ કરે? તો આજ્ઞા આપી હતી ત્રીજી, વ્યવસ્થિત શક્તિ કરે. કોણ કરે? વ્યવસ્થિત હા. શક્તિ કરે. એટલે ત્યારે સમજવાનું, ગાળ આપીને કે કલાબેન તમારામાં અક્કલ નથી, તો સમજવાનું વ્યવસ્થિત શક્તિ આવી આપણી પાસે. શું? આપણા કર્મનું ફળ આવ્યું. આ એમ કરીએ એટલે અંદર શાંતિ રહે. શું રહે? શાંતિ. હા. તરત જ થઈ જાય, બીજાની ભૂલ ના દેખાય. એટલા માટે આ જ્ઞાન આપ્યું છે વ્યવસ્થિતનું. સમજાય છે બધાને? વિનોદીની બેન કોઈ વિનોદ જ કર્યા કરશો બધું હે. હવે આપણે અંદરથી વિનોદ આવવો જોઈએ, આનંદ આવવો જોઈએ. શું થવું જોઈએ? વિનોદ એટલે રમૂજ. શું કહેવાય? એટલે બધું આ સમજાયું? પછી આપણે આ જ્ઞાન મળ્યા એટલે બે છૂટા પાડ્યા ને આપણને. આ શારદાબેન અને અંદરના ભગવાન બેને છૂટા પાડ્યા. એ છૂટા પાડવું એટલે છૂટવા માટેની મોટામાં મોટી ચાબી મળી કહેવાય. આ શારદાબેનને ને આપણને બેને છૂટા કર્યા એ આપણે એ જ્ઞાન પ્રાપ્ત ભગવાન પાસેથી એવું થયું આપણને પ્રાપ્ત. ને એ પ્રાપ્ત થાય તો જ આપણે આ છૂટી શકીએ. બરોબર? તો હવે આ શારદાબેન આપણા પાડોશી થઈ ગયા. શું થઈ ગયા? પાડોશી. ને આપણે શુદ્ધાત્મા. તો દાદાએ શબ્દ આપ્યો તો, ફાઇલ શબ્દ આપ્યો તો. શું આપ્યો તો? ચોથી આજ્ઞા તરીકે ફાઇલ શબ્દ હતો. તો આપણે કેટલી ફાઇલો હશે? એવી બધી કેટલાની સાથે ઓળખાણ હશે? આપણે 500 600 એટલા હશે ને, બધા નહીં હોય. શું છે? બીજા સાથે આપણે લેવા દેવા છે નથી ને? બરોબર? આપણે અમદાવાદ વાળા સાથે લેવા દેવાના હોય, આપણી છોકરીના લગ્ન કર્યા તેની જો લેવા હોય, એના સાસરા સાથે લેવા દેવા હોય, બાકી બીજા અમદાવાદમાં બીજા સાથે આપણે લેવા દેવાના હોય. તો આટલી ફાઇલો માટે આપણે આ સંસારમાં રહેવું પડે છે. શું થાય? હવે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. ખ્યાલ આવ્યો? પહેલા ફાઇલ હસતી આવતી હતી, આપણે હસતા હતા. ફાઇલ રડતી આવતી હતી, આપણે રડતા હતા. હવે આ અંદર બોલવાનું, દાદા મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો. શું બોલવાનું? એટલું બોલીએ એટલે આજ્ઞામાં આવી ગયા આપણે. પછી ભલે નહીં યાદ થયું કે ના થયું આપણે નહીં જોવાનું. શું કહ્યું? બરોબર છે? હા. આપણે જે રીતે આપણી ઘેર લગ્ન હોય ને પેલાની કે પીરસી આવ્યા, પછી એને ખાધું કે ના ખાધું એ નહીં જોવાનું, આપણે તો પીરસી દીધું. એવું જ કરીએ છીએ ને આપણે. બરોબર ને? પછી ભલે ચાટમાં નાખી દે કે જે કરે કે મૂકી રાખે લાડવાને ને 2-4 દાડા ખાય, એ આપણે નહીં જોવાનું. આપણે તો છૂટી ગયા ને આપીને. એટલે આપણે બોલ્યા કે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે એટલે આપણે એકવાર છૂટી ગયા. પણ એ ફાઇલ સાથે આપણે બહુ લેવા દેવા હોય છે. શું હોય છે? હજારો વખતથી લેવા દેવા હોય છે. એટલે એકવાર બોલીએ એટલે આપણે છૂટી ગયા કહેવાય. પછી બીજી ફાઇલ આવીને ઊભી હોય એની એ જ એના જેવી. એટલે આપણને લાગે કે આનો નિકાલ નથી થયો. શું લાગે? એટલે આપણે હવે શું બોલવાનું? જ્યારે કોઈ ભેગું થાય ત્યારે અંદરથી, દાદા મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો. એટલું જ બોલવાનું. સમજાયું? ફરી આવે તો પેપર લખાઈશ. હો, ફરી આવતા રહે બધું પાકું કરી નાખજો. ને 5મી આજ્ઞા શું હતી? આપણે પહેલા તો શારદાબેન હતા. શારદાબેન હતા તો છોકરા કોના? શારદાબેન ના કે શુદ્ધાત્માના? હે? શારદાબેન ને. પછી આ બેંકમાં એકાઉન્ટ હોય તો શારદાબેન નું, વિનોદીબેન નું કે શુદ્ધાત્માનું? વિનોદીબેનનું. ઘર કોનું? વિનોદીબેનનું કે શુદ્ધાત્માનું? તો બધું આપણે જે જવાના એના નામે કર કર્યું છે.
ને આપણા નામે તો કશું કર્યું જ નથી હજુ, કારણ કે આપણે આપણું ખાતું જાણતા જ નહોતા ને શુદ્ધાત્મા છે. તો હવે શુદ્ધાત્મામાં રકમ કેવી રીતે જમા કરીશું? પૈસા હવે વધારાને મૂકવા પડશે ને શુદ્ધાત્મામાં? મૂકતા નથી. વિનોદી બેનમાંથી 50% છે વિનોદી બેનમાં મૂકવાના અને 50% શુદ્ધાત્મામાં મૂકવાના. ચાલશે એવું? હે? એમાં પૈસા નથી મૂકવાના. તમે આજ્ઞા પાડો ને એ જમા થઈ જાય, એની મેરેજ જમા થઈ જાય. ખ્યાલ આવ્યો? જે તો પેલા એટીએમમાં કાર્ડ નાખીએ ને કેવા પૈસા નીકળે, ઠાડ કરીને કેવા નીકળે છે. એટલે આપણે શુદ્ધાત્માના ખાતામાં જમા કરવાનું. આ બધામાં શુદ્ધાત્મા જોઈએ. પછી વ્યવસ્થિત શક્તિ સમજીએ આપણે કે થયું એ વ્યવસ્થિત થયું. ફાઇલ આવી તો ફાઇલ બોલ્યા તો બધું શુદ્ધાત્માના ખાતામાં જમા થઈ જાય. મેં પેલી ચોપડી આપી હતી નાની બધાને, એ વાંચો છો કે મૂકી દીધી ભગવાનના ખાનામાં કે તમારા ખાનામાં મૂકી છે? વાંચો છો બધા? દરરોજ વાંચવાની એટલે શુદ્ધાત્માના ખાતામાં જમા થાય. અહીંયા છોકરાને રમાડ્યો, આપણા છોકરાની દેખરેખ રાખી, બધું જ આ શારદાબેનના ખાતામાં જાય જે જતું રહેવાનું છે. ને આપણા ખાતાની હવે થોડી દરકાર કરવાની. શું કરવાની? પેલા ખાતા નહીં કરવાની ને આપણા ખાતા નહીં કરવાની. જોડે જોડે લાવી ટાઈમ તો ચોપડી વાંચી લઉં, લાવી આરતી કરી લઉં, બધું કરવાનું. એટલે શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. સમજી ગયા? ભાઈ છેલ્લા શું કહેલું? રાત્રે જ્યારે સૂઈ જઈએ આપણે ત્યારે આંખો બંધ કરી દેવાની. શું કરવાનું? આંખો કે આંખો? આંખો નહીં, આંખો બંધ કરીને આપણને દાદાનો ચહેરો દેખાવો જોઈએ. આંખ બંધ કરીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જવાનું. બાજુમાં ડિસ્ટર્બ થાય એવી રીતે નહીં કરવાનું. હો, આપણા કાનને હમણાં એટલું બોલવાનું કે પેલા કહેતા શું બોલ કરે છે, ઊંઘવાને શાંતિથી કહેશે શું કે, એટલે આપણા કાનને બોલતા સુઈ જવાનું. 2 મિનિટમાં ઊંઘ આવે તો સુઈ જવાનું, જાગવાનું નહીં. પણ આવું બધું કરો છો રાત્રે? હે? હા, આવી રીતે રાત્રે દરરોજ કરીને સુઈ જજો. તમે કરો છો કલાબેન? ચોક્કસ અરવિંદભાઈ કરે છે? તો આવી રીતે રાત્રે કરવાનું. જો હવે એક લીટીમાં 5 આજ્ઞા સમજાવી દઉં. ધારો શું તમારું નામ શું કહ્યું? રંજનબેન. આ વિનોદીબેન તમને રંજનબેન મળ્યા તો આ 5 વાક્યોનો કેવી રીતે ઉપયોગ કરીશું? એમાં પહેલી આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરીશું? કઈ દ્રષ્ટિથી રંજનબેન છે? હા, તો કે વ્યવહાર દ્રષ્ટિથી. લોકો એટલે વ્યવહાર દ્રષ્ટિથી કોણ છે? રંજનબેન. પહેલી આજ્ઞા આવી ગઈ. પછી બીજી આજ્ઞા કેવી રીતે વાપરવાની? અંદર શુદ્ધાત્માના દર્શન કરી લેવાના આમ કરીને. એટલે આપણે બીજી આજ્ઞામાં આવી ગયા. પછી રંજનબેનને કોણે ભેગા કર્યા? આપણને વ્યવસ્થિત શક્તિએ. સમજી ગયા? એટલે આપણે અંદર જોવાનું વ્યવસ્થિત શક્તિએ ભેગા કર્યા રંજનબેનને. ત્રીજી આજ્ઞા આવી ગઈ. પછી શાના માટે ભેગા કર્યા? તો આ ફાઇલનો નિકાલ કરવા માટે. શેનો? એટલે ચોથી આજ્ઞા આ ગઈ ને 5મી પછી એની મેરેજ જમા થઈ જાય. 4 વાપરી એટલે ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે વાપરજો આખો દાડો તો આપણે જ્ઞાનનો આપણને જે પ્રાપ્ત થયું છે ને એનો લાભ મળશે. નહીં તો લાભ નહીં મળે, નહીં વાપરીએ ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? સમજાવજો વિનોદીબેન કેવી રીતે વાપરવાની. આવે આ રંજનબેન મળ્યા આપણને. પહેલી આજ્ઞા કઈ રીતે વાપરવાની? પહેલું આપણને શુદ્ધાત્મા દેખાય કે આ ખોખું દેખાશે? આ ખોખું દેખાય ને પહેલું. એક ખોખું કઈ દ્રષ્ટિથી છે? વ્યવહાર દ્રષ્ટિથી. કોણ છે? હા. પછી બીજી આજ્ઞા કઈ રીતે વાપરવાની? શુદ્ધાત્માના દર્શન કરી લેવાના. પછી કોણે ભેગા કર્યા? વ્યવસ્થિત શક્તિએ ભેગા કર્યા. શાના માટે કર્યા? ફાઇલનો નિકાલ કરવા માટે. ફાઇલનો નિકાલ એટલે ખાલી અંદર દાદા પાસે શક્તિ જ માગવાની. દાદા મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો. એટલે આપણું કામ પતી ગયું. પછી દાદાને કરવાનું જે કરવું એ. ખ્યાલ આવ્યો? આપણે આજ્ઞામાં આવી ગયા ને પેલી 5મી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડામાં તો એમાં જમા થઈ જાય. સમજાઈ ગયું બધાને? ને રાત્રે હોઈ જાય તો શું કરવાનું? આંખો ખુલ્લી રાખીને બોલીશું ને, બંધ રાખીને ભાઈ શું કોનો ચહેરો જોઈશું આપણે? દાદાનો ચહેરો જેને આવી રીતે શુદ્ધાત્મા કરતા કરતા સુઈ જવાનું. એટલે આપણું સવારમાં જાગશો ને એટલે શુદ્ધાત્મા શું યાદ આવશે. એટલે આખી રાત આપણે આ સુઈ જાય કોણ? શુદ્ધાત્મા કે વિનોદીબેન સુઈ જાય? વિનોદીબેન સુઈ ગયા હતા પણ આપણને અંદરના ભગવાનનો આખી રાત લાભ મળ્યો. શું ગયા? હોઈ ગયા તોય લાભ મળ્યો. 5 કલાક, 6 કલાક, 7 કલાક. બરાબર? એટલે એવું ગોઠવણી કરીને રાતે સૂજો ને આ પ્રમાણે રાખ્યો તો અંદર બહુ સરસ તમને મજા આવશે. અંદર જબરજસ્ત આપણો પોતાનો આનંદ વર્તાશે. સમજાયું બધાને? ચાલો પૂરું કરીએ. 6 વાગી ગયા.
ત્રિમંત્ર બોલી લે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ શાહુણમ, નમો લોહી સર્વ સાહુણમ, એસુ પંચણ મુક્તારો, એસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સર્વપાવપનાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડવમ હવૈ મંગલમ. પડવમ હવિ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ભગવાને બધા માટે સર્વ સામાન્ય મંત્ર આપેલો કે તમને સંસારમાં તકલીફ ના આવે, મુશ્કેલી ના આવે, કોઈ પણ જાતના અંતરાયો ના આવે ને તમે ધીમે ધીમે મુક્તિના માર્ગ તરફ આગળ વધતા જાઓ. એટલા માટે ભગવાને સર્વમાન્ય આખો આ મંત્ર આપેલો કે સવાર સાંજ તમે 5 જ વખત બોલશો દાદા કે અમારું મોઢું જોઈને તો આ સંસારમાં તમે ડૂબશો નહીં. શું કહ્યું? સંસારમાંથી તરી જશો, પાર નીકળી જશો. ખાલી 5 વખત બોલવામાં શું વાંધો છે આપણને? આપણું જો કામ થતું હોય તો હે એટલે આ જો બોલાય તો બોલજો ને. આ તો બધું શુદ્ધાત્માનું બધું યાદ રાખજો. બધું આ કયું અત્યારે હો આજે તો પહેલા ધોરણો ભણાયા, પછી બીજું ધોરણ પછી આવશે. હવે જ્યારે આવીશું ત્યારે હા એટલે આ બધું ધ્યાન રાખજો. યાદ રહ્યું ને વિનોદી નિવેદ હે ને? કઈ દ્રષ્ટિથી અનિતા છે? આ વ્યવહાર દ્રષ્ટિથી અનિતા છે. પછી કઈ દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે? ભગવાનની દ્રષ્ટિથી. અથવા તો ખરેખર કોણ છે? શુદ્ધાત્મા છે. પછી એમને આપણે કોને ભેગા કર્યા? વ્યવસ્થિત શક્તિએ. શાના માટે ભેગા કર્યા? ફાયદો નહીં નિકાલ કરવા. બરોબર? એટલે પાંચમો એની મેરેજ જમા થઈ જાય. આટલું વાપરો એટલે ખ્યાલ આવી ગયો ને? હવે ભૂલાશે નહીં ને બધાને? પછી પેલું શું કહેવાય? પેલું ગાયન નહીં ગાવું પણ બેના બોલુંગા. ચાલો જય સચિદાનંદ.